રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન જે આપણા માટે ચેપ્ટર છે એ પરીક્ષાની અંદર જનરલી એક એમસીક્યુ બે એમસીક્યુ પૂછાય, બે એમસીક્યુ જેવું પૂછાય. એટલે આપણે આખું ચેપ્ટર છે એને રિવાઇઝ કરીએ છીએ અને થિયરી હું તમને બાકીને સમજાવતો જાઉં છું. તો કઈ કઈ વસ્તુ અગત્યની આવે ચેપ્ટર માટે. આપણે સવારે ઉઠી તેથી રાતે સૂઈએ ત્યાં સુધીમાં મોટે ભાગે બધી જગ્યાએ આપણે જોઈએ છીએ ટૂથબ્રશના હેન્ડલથી શરૂ કરીને આપણે ટૂથબ્રશના રેસાઓ છે, ટૂથપેસ્ટ છે, બાકીની બધી રોજિંદા જીવનમાં બધી વસ્તુઓ છે, એમાં બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એ પ્લાસ્ટિક સિવાય બધા જગ્યાએ રસાયણોનો પણ ઉપયોગ થાય છે. ફટાકડાથી માંડીને ઔષધો છે, ઔષધોથી માંડીને માદક બિનમાદક વેદનાર ઔષધો છે, એન્ટાસિડ છે, બરાબર, કૃત્રિમ ગળા પદાર્થો છે, સાબુ છે, ડિટર્જન્ટ છે, આ બધાનો ઉપયોગ છે, રંગકો છે, આ બધી વસ્તુનો ઉપયોગ છે આપણે કેમિસ્ટ્રીની અંદર રોજિંદા જીવનમાં કરીએ છીએ. તો આ બધા પદાર્થો છે એની માટે સૌથી પહેલાં રસાયણ ચિકિત્સા પદ્ધતિ એવો શબ્દ છે એ સૌથી પહેલાં વૈજ્ઞાનિક પોલ એહર લિંચન. તો પોલ એહર લિંચન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં એણે આવું જોયું. જો પહેલાંના જમાનામાં છે ને કેવું થતું કે વૃક્ષના છોડવા હોય, મૂળ હોય, બરાબર છે, એટલે એ બધાને ઉકાળીને એ બધાની દવા બનાવવામાં આવતી અને એ બધી દવા બનાવવામાં આવતી ને એ આપણા શરીર માટે ઉપયોગમાં લેવામાં આવતી. પણ પછી આ પોલ એહર લિંચન નામના વૈજ્ઞાનિકે કેટલાક રંગકો છે એના અભિરંજકોનો ઉપયોગ કરી અને જોયું કે બેક્ટેરિયા હોય એ આપણા શરીરમાં એ કેટલાક હાનિકારક બેક્ટેરિયા હોય એને એ અસર કરે, એને એ જેવી અસર કરે, એને મારી નાખે. એવા એણે પદાર્થો, દવાઓનો શોધવાની શરૂઆત કરી. એટલે આપણા શરીરમાં જે વાયરસ હોય, ફૂગ હોય, બેક્ટેરિયા હોય, બધા કોષો છે એના પર અસર કરે, પણ સારા કોષોને નુકસાન ન કરે, પણ ખરાબ કોષોને મારી નાખે. એવી રસાયણ ચિકિત્સાની શરૂઆત કરી અને એના માટે એને 1908ની અંદર પોલ એહર લિંચનને રસાયણ ચિકિત્સાના પિતા તરીકેનું બિરુદ મળ્યું અને એને નોબેલ પ્રાઇઝ એ સમયે આપવામાં આવ્યો. અને એ ત્યારથી જ તે રસાયણ ચિકિત્સા પદ્ધતિ જેને કેમોથેરાપી તરીકે ઓળખવામાં આવે એની શરૂઆત થઈ. કોઈ પણ વ્યક્તિ છે એને રસાયણ છે એના માટે એવું કહેવાય કે રસાયણોનું વર્ગીકરણ છે, ઔષધોનું વર્ગીકરણ છે એ મોટાભાગે 4 રીતે થાય. કાર્યને, લક્ષ્યને આધારે, રાસાયણિક બંધારણને આધારે થાય, બરાબર. એટલે આપણે એમ કહેવાય કે સૌથી પહેલાં છે એ વર્ગીકરણ છે એ આપણા માટે કાર્યને આધારે થાય, લક્ષ્યને આધારે થાય, રાસાયણિક બંધારણને આધારે થાય, બરાબર. એટલે 4 રીતે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. સૌથી પહેલાં છે કાર્યને આધારે, પછી મેં તમને કીધું એ આપણે કાર્યને આધારે છે, રાસાયણિક બંધારણને આધારે છે, આણ્વીય લક્ષ્યને આધારે છે, અને હજી એક વસ્તુ આવે આપણા માટે કે એના પ્રકારને આધારે. હા, એટલે પ્રકાર, કાર્ય, લક્ષ્ય અને તમને કીધું રાસાયણિક બંધારણ, આના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. સૌથી પહેલાં એવું આવે કે આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે દવા લેવા જઈએ તો દવા લેવા જઈએ ને ત્યારે શું થાય કે આપણને ડૉક્ટર સૌથી પહેલાં વખત દવા લે ને તો ડૉક્ટર આપણા શરીર પર પ્રયોગ કરે કે આને કઈ દવા અનુકૂળ આવશે. એટલે વેદનાહાર ઔષધો છે આપણા માટે અને એન્ટીબાયોટિક્સ છે એ ડૉક્ટરોને એ વસ્તુની ઉપયોગિતા હોય. પછી આપણે એમ કહેવાય કે આપણા શરીરમાં કોઈ હિસ્ટામાઇન, કોઈ પણ જગ્યાએ સોજો આવો અને આ બધી ઘટનાઓ થઈ તો એ આપણા માટે હિસ્ટામાઇન છે એ એલર્જીક વસ્તુઓ છે એની સામે એન્ટી એલર્જીક વસ્તુઓ એટલે પ્રતિહિસ્ટામાઇન દવા આપવામાં આવે. એ બધી દવાનું નામ આપણે હમણાં આગળ જોઈએ. પછી એવું કહેવાય કે લક્ષ્યને આધારે આપણે અને રાસાયણિક બંધારણને આધારે. તો રાસાયણિક બંધારણ ઉપરથી નક્કી થાય કે આ કયા પ્રકારનો વર્ગ છે અને કયા વર્ગ માટે સુટેબલ છે. તો એમાં સલ્ફોનિલામાઇડ આવે છે, SO2NH4, બેન્ઝીન ઉપર SO2NH4 એ આપણા માટે સલ્ફોનિલામાઇડ કહેવાય. તો એ આપણા માટે ઔષધો છે એના બંધારણને આધારે દવાઓનું વર્ગીકરણ થાય. અને છેલ્લે આવે આણ્વીય લક્ષ. મોટાભાગે આપણને રોગ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને લિપિડથી થતા હોય. તો એ જે બધા પદાર્થો છે, બરાબર, એ લક્ષ્ય અણુઓ છે અને એ લક્ષ્ય અણુઓને આધારે શું થાય કે આપણને ખબર પડે કે આ કોની માટે કઈ દવા સુટેબલ છે. મોટે ભાગે પ્રોટીન હોય એ આપણા માટે પ્રત્યયન તંત્ર એટલે એન્ટીબોડી સિસ્ટમ જેવું કામ કરે અને એ પ્રોટીન જે છે એ આપણા માટે જૈવિક ઉદ્દીપકો જેવું કામ કરશે, ઉત્સેચક તરીકે વર્તશે ત્યારે. તો એના માટે ઔષધ ઉત્સેચક આંતરક્રિયા આવે અને ઔષધગ્રાહી પદાર્થની આંતરક્રિયા આવે. તો મોટે ભાગે એવું હોય કે આપણા માટે આવી રીતે ઉત્સેચકનું સક્રિય સ્થાન છે અને જોડાનાર છે એ પ્રક્રિયાથી છે. આ પ્રક્રિયાથી છે જેને આપણે સબસ્ટ્રેટ કહીએ. અને આ જે છે એ આપણા માટે જોડાનાર જે છે એ આપણા માટે કોણ છે? પ્રોટીનવાળો પદાર્થ. એ આપણા માટે ઔષધ છે. હવે
આ જ્યારે આની સાથે જોડાય છે એટલે આ ઉત્સેચકનું સક્રિય સ્થાન છે એ પ્રક્રિયાકારક સાથે જેવું જોડાય છે, જેવું પ્રક્રિયાકારક સાથે જોડાય ત્યારે એ આપણા માટે વાન્ડર વાલ્સ બંધથી જોડાશે, આયનીય બંધથી જોડાશે, હાઇડ્રોજન બંધથી જોડાશે અને દ્વિધ્રુવ બંધથી જોડાશે. તો આવા પ્રકારના બંધથી એ આપણી સાથે અહીંયા આની સાથે જોડાશે. હવે જ્યારે એ આની સાથે જોડાશે ત્યારે અહીંયા આ પદાર્થ છે એ શું થાય કે અહીંયા જોડાયેલો છે મજબૂતાઈથી, પણ હવે શું થશે કે આ આપણા શરીરમાં રોગ શરૂ થઈ ગયો, કારણ કે આ પ્રક્રિયા જોડો એ તકલીફવાળો હતો. પણ હવે આ જે છે એ આપણા માટે શું જોડાવાનો છે, એ આપણા માટે ઔષધ છે. હવે જ્યારે શું થાય કે ઔષધ છે આપણા શરીરમાં શું થાય, નવા કોષો બનવાનું ચાલુ હોય ને જૂના કોષો મરવાનું ચાલુ, એટલે જૂના કોષો જ્યારે મરતા હશે ત્યારે આવા પદાર્થો મરવાનું શરૂ કરે, અને જ્યારે ફરી વખત નવા કોષો બને ત્યારે આ બે વચ્ચે શું થશે, સ્પર્ધા થશે. અને આટલે આને આપણે સ્પર્ધાત્મક નિરોધકો તરીકે ઓળખવામાં આવે. એ સ્પર્ધાત્મક નિરોધકો સ્પર્ધા કરી અને આને છે દૂર કરી દે અને આની હારે જોડાય હવેથી. એટલે હવે શું થવાનું કે આનું બંધન સ્થાન જો નિર્બળ હશે તો ત્યાં આગળથી શું કરશે કે હવે ઔષધ અને આ પ્રક્રિયાર્થી અને ઔષધ એ બંને વચ્ચે હરીફાઈ થશે. એટલે આ પહેલો છે એ આપણા માટે પ્રક્રિયાર્થી છે અને આ છે એ આપણા માટે ઔષધ છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને બંને વચ્ચે પ્રક્રિયા થવાને કારણે આની હારે જોડાશે. આની હારે જોડાશે એટલે શું થશે કે હવે ઔષધો જોડાવાનું શરૂ થયું એટલે પ્રક્રિયાથી જે આપણે નુકસાન કરતા હતા ધીમે ધીમે શરીરની બહાર નીકળી જશે અને આપણે એ રોગમાંથી રાહત આપશે. પણ ક્યારેક એવું હોય કે ઔષધકના સક્રિય સ્થાને જોડાયેલો પ્રક્રિયાથી છે મજબૂત બંધથી જોડાયેલો હોય, તો એ મજબૂત બંધથી જોડાયેલો હોય ત્યારે ઔષધ છે એ બીજા અન્ય સ્થાને જોડાશે. એ બીજા અન્ય સ્થાને જોડાય ત્યારે એ ઉત્સેચક છે એનો પોતાનો આકાર બદલાવી નાખે. ઉત્સેચકનો આકાર બદલાશે એટલે આનું બંધન સ્થાન નબળું થશે એટલે રોગની અસરથી ઘટશે. એટલે આવી રીતે ઔષધ છે એ ઉત્સેચકની આંતરક્રિયા આવશે. એવી રીતે ઔષધ છે એની ગ્રાહી પદાર્થ સાથેની આંતરક્રિયા હોય તો આપણી માટે આમ કહેવાય કે આ પ્રાણી કોષ હોય, આ એનું કોષરસ પટલ હોય, એને આપણે મોટું કરીને જોઈએ તો આપણને ખબર પડે કે આ સૌથી પહેલાં એના અહીંયા અધિસ્તર છે. આ આપણા માટે ચરબી લિપિડ અને પ્રોટીનનું બનેલું મોડલ છે જેને આપણે ફ્લુઇડ મોઝેઇક મોડલ કહેવાય. સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે બનાવેલું હોય એ પ્રકારનું આપણું મોડલ કહેવાય. અને આની હારે છે એ જોડાશે. જેવું આની હારે જોડાશે એટલે શું થશે કે અહીંયા આપણા માટે પ્રોટીન જોડાયેલા હશે. હવે પ્રોટીનના બે પ્રકાર આવે, એક સપાટી પર જોડાયેલા હોય એવા પ્રોટીન આવે અને બીજા જે પ્રોટીનના પ્રકાર આવશે આપણા માટે જોડાયેલા હોય એવા, એ આપણા માટે જે પ્રોટીન છે એ આવી રીતના હશે જેને આપણે સપાટીય પ્રોટીન એક અંતર્ગત પ્રોટીન કહેવાય. તો આ આપણા માટે સપાટીય પ્રોટીન છે અને આ આપણી માટે અંતર્ગત પ્રોટીન છે. બહારથી આવનારો જે પ્રક્રિયક છે એ આની હારે જોડાશે ત્યારે ધીમે ધીમે જેમ આની નજીક આવશે એમ આ એનો આકાર બદલશે અને આકાર બદલશે એટલે મેં તમને કીધું એ પ્રમાણે જેવો આકાર બદલે એટલે અહીંયા જોડાય ત્યાંથી સંદેશાનું વહન થાય ને જેવો સંદેશો વયો જાય એટલે સંદેશાનું કામ પૂરું થાય એટલે પાછો બીજી જગ્યાએ પાછો આગળ વયો જાય. એટલે જો આપણે આવી કુદરતી રીતે થતી પ્રક્રિયા છે એનામાં રોકાણ કરવું હોય, એને રોકી દેવી હોય, એને નિરોધિત કરવી હોય તો એ જે ઘટના છે એને એન્ટાગોનિસ્ટ કહેવાય. અને જો કુદરતી પ્રક્રિયાને કન્ટિન્યુઅસ રાખવી હોય તો આપણે એ ભાગ છે એને એગોનિસ્ટ કહેવાય. તો એનાથી કુદરતી પ્રક્રિયા જળવાઈ રહે જ્યારે જોડાય ત્યારે. તો બે વસ્તુ હોય કે જો કુદરતી પ્રક્રિયા રોકાઈ જાય અને નિરોધિત કરવી હોય તો એ એન્ટાગોનિસ્ટ, અને જો કુદરતી પ્રક્રિયા જળવાઈ રહે અને એ આગળ જાય તો આપણે એને શું કહેવાય, એગોનિસ્ટ કહેવાય. હવે હું તમને સમજાવું છું કે આપણા શરીરમાં ખોરાક ખાવાને કારણે અપચો થાય તો આપણા શરીરની અંદર જઠરની અંદર કન્ટિન્યુઅસ એસિડ છૂટો પડતો રહેતો હોય રોજ હોજરીની અંદર, હોજરી એટલે આપણું પેટ જેને જઠર કહેવાય, એમાં રોજ એસિડ છૂટો પડતો હોય. તો રોજ જે એસિડ છૂટો પડે છે બરાબર, એના કારણે જો આપણે બહારનું તીખું તળેલું મસાલાવાળું બહુ વધારે ખાઈએ તો એના કારણે આપણા જઠરને તકલીફ પડે અને એની અંદર એસિડ છે એ વધારે ઉત્પન્ન થાય જેને કારણે આપણને એસિડિટી થાય. એસિડિટીને નિવારવું હોય તો આપણે એની માટે એન્ટાસિડ લઈએ. આ એન્ટાસિડ છે જે આપણા માટે એ એવી દવાઓ છે એન્ટાસિડ કે જે આપણા શરીરની માટે ઔષધો નથી પણ આપણને થોડો ટાઈમ માટે ટેમ્પરરી રાહત આપે. તો એવી દવાઓ જે છે એન્ટાસિડ છે એ બધી કઈ છે? તો એન્ટાસિડ તરીકે મોટે ભાગે ખાવાનો સોડા છે જે આપણા માટે લેવાય છે, પણ એ એવું કહેવાય
કે પીએચ મૂલ્ય છે એને 7 કરતાં વધારે પણ કરી દે એટલે મોટાભાગે NaCO3 નો ઉપયોગ ઓછો થાય. પણ મોટાભાગે મિલ્ક ઓફ મેગ્નેશિયા જેને MgO ટ્વાઇસ કહેવાય, એલ્યુમિના મિક્સર જેને AlOH થ્રાઇસ કહેવાય, Al2SO4 થ્રાઇસ આનો પણ ઉપયોગ થાય. એ ઉપરાંત બીજી દવાઓ છે લેન્સોપ્રાઝોલ અને ઓમિપ્રાઝોલ છે. આ બધી દવાઓ છે એ આપણા માટે ઉપયોગી છે. બરાબર. પછી મેં તમને કીધું હિસ્ટામાઇન છે. હિસ્ટામાઇન માટે શરીરની અંદર મેં તમને કીધું કે પ્રતિ હિસ્ટામાઇન દવા આવે. આમાં એક એવી દવાઓ છે કે જે એન્ટાસિડ તરીકે વર્તે છે અને એક છે એવી છે જેને આપણે પ્રતિ હિસ્ટામાઇન તરીકે અથવા તો એને એન્ટી એલર્જીક તરીકે ઓળખવામાં આવે છે દવાઓ, અને એ દવાઓ લેવામાં આવે છે. તો એમાં એવું કહેવાય કે શરીરની ચામડી લાલ થઈ જવી, ખંજવાળ આવી, બરાબર, એટલે શરીરની ચામડી લાલ થવી, ખંજવાળ આવી, સોજા આવવા, આવી બધી ઘટનાઓ છે એ આપણા શરીરમાં વસ્તુ ખાવાને કારણે થતી એલર્જીના પ્રકારોમાં આવે. તો એની માટે જે દવા આવે એને પ્રતિ હિસ્ટામાઇન દવાઓ કહેવાય. અને એન્ટાસિડ માટે જે પ્રતિ હિસ્ટામાઇન દવાઓ જે આવે છે એ આપણા માટે ઔષધો તરીકે કામ કરે છે. તો એની અંદર જે દવા આવે છે એ સિમેટિડિન આવે છે અને રેનિટિડિન આવે છે. જ્યાં સુધી રેનિટિડિન નહોતી ગોતવાની ત્યાં સુધી સિમેટિડિન બહુ વપરાય. સિમેટિડિન એટલે ટેગામેટ છે અને રેનિટિડિન એટલે જેનટેક છે. આ દવાના નામની યાર બીજું નામ છે. એટલે જો આપણા શરીરમાં એલર્જી થઈ હોય તો આપણે એને એન્ટી એલર્જીક દવા આપવી પડે. તો એ આપણા માટે પ્રતિહિસ્ટામાઇન તરીકે આપવામાં આવતી દવા છે એનું નામ છે આપણા માટે બ્રોમફેનારિમાઇન. બ્રોમફેનારિમાઇન જેને આપણે બોલાય છે ડિમેટપ, અને ટર્ફેનાડિન આવી દવાનું નામ છે જેને આપણે બોલીએ છીએ સેલ્ડાન. તો આપણને આટલું યાદ રહેવું જોઈએ. આગળ આપણે જઈએ પ્રતિહિસ્ટામાઇન પછી જે દવાનું નામ છે પ્રશાંતકો, જેને આપણે બોલાય છે ટ્રાન્ક્વિલાઇઝર્સ. તો ટ્રાન્ક્વિલાઇઝર એટલે આપણા માટે પ્રશાંતકો છે. તો આ જે પ્રશાંતકો છે એ આપણા શરીરની અંદર શું કામ કરે છે? પ્રશાંતકો છે એ આપણા શરીરને શાંત પાડે છે. આપણા શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય જેમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનલ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો હોય. આ આપણા શરીરની અંદર શું થાય? સંદેશો મોકલવાની ક્રિયા હોય. હવે ક્યારેક શું થાય, કોઈ કારણોસર શરીરમાં જો આ અંતઃસ્ત્રાવો ઓછા ઉત્પન્ન થાય તો સંદેશો મોકલવાની ક્રિયા ધીમી પડી જાય છે. સંદેશો મોકલવાની ક્રિયા ધીમી ન પડે એટલા બધા અંતઃસ્ત્રાવો કામ કરતા. પણ જો અંતઃસ્ત્રાવો છે એ એનીથી થતું જે સ્ત્રાવ છે એ ઓછો થઈ જાય તો આપણને સંદેશો પહોંચવામાં મોડું થાય. એટલે આપણને શું થાય કે એ વ્યક્તિ છે એને માનસિક ટેન્શન આવવાનું શરૂ થાય. એટલે માનસિક સ્ટ્રેસમાં રહેતા હોય જે વ્યક્તિઓ છે એ બધા માટે આ પ્રશાંતકો દવા આપવામાં આવે. તે બધી દવાઓના નામ છે કે જો કોઈ વ્યક્તિ છે એને જે દવા આપવામાં આવે છે ઇક્વાનિલ છે, તો એ વ્યક્તિને ઝડપી ટેન્શનમાંથી બહાર લાવશે, એટલે ઝડપથી એને ટેન્શનમાંથી મુક્તિ આપશે. પછી ક્લોરોડાયા જેપોક્સાઇડ અને મેપ્રોબામેટ. ક્લોરોડાયા જેપોક્સાઇડ અને મેપ્રોબામેટ. તો આ જે છે એ આપણા માટે ક્લોરોડાયા જેપોક્સાઇડ અને મેપ્રોબામેટ જે છે એ આપણા માટે મંદ પ્રશાંતકો છે. અને આઇપ્રોનિયાઝિડ અને ફિનાલ્જીન. આઇપ્રોનિયાઝિડ અને ફિનાલ્જીન છે એ વ્યક્તિને ધીરે ધીરે ઉદાસીનતામાંથી બહાર લાવે. તો બધા દવાના નામ મૂળ યાદ રહી સૌથી મોટી વસ્તુ છે આની માટે. પછી આપણા માટે જે આવે છે એ બધા બાર્બીટ્યુરિક એસિડના વ્યુત્પન્નો આવે છે. તો એ જે બાર્બીટ્યુરિક એસિડ જે છે એના જે વ્યુત્પન્નો છે એ કયા કયા છે? તો એ બાર્બીટ્યુરિક એસિડના વ્યુત્પન્નો છે એ મોટે ભાગે નિદ્રા પ્રેરક પદાર્થો તરીકે ઉપયોગી છે. અને એના અંદરના નામ આવે છે, એવું યાદ રાખવાનું છે, એમાઇટાલ, નેબ્યુટાલ, વેરોનાલ, સેકોનાલ અને લ્યુમિનાલ. બરાબર. આમાં બેમાં ટાલ આવે છે, બાકી ત્રણમાં નાલ આવે છે. અને એ સિવાયના નામ છે આપણા માટે એ આવે છે વેલિયમ અને સેરેટોનિન. બે નામ આ છે. તો એમાં આપણા માટે આવે છે વેલિયમ અને નામ આવે છે સેરેટોનિન. તો આ પ્રસારિતકો છે. પછી એવું આવે વેદનાહાર ઔષધો છે. એમાં એવું આવે બિનમાદક વેદનાહાર ઔષધો અને માદક વેદનાહાર ઔષધો. બિનમાદક વેદનાહાર ઔષધો છે
અને માદક વેદનાહાર ઔષધો આવશે. બિન માદક વેદનાહાર ઔષધો છે જેનાથી આપણને ઘેન ચડતું નથી, નશો ચડતો નથી, એ બધા આપણા માટે નોન નાર્કોટિક ડ્રગ્સ પણ કહેવાય, બિન માદક અને ઔષધો પણ કહેવાય. તો એની અંદર મોટે ભાગે આપણા માટે આવે છે એસ્પિરિન અને પેરાસિટામોલ. આ દવાઓ આપણા માટે આવે છે. તો પેરાસિટામોલ છે એ આપણા માટે તાપ શામક ઔષધ છે, શરીરનું તાપમાન નીચું લાવે, જેને આપણે બોલીએ છીએ એન્ટીપાયરેટિક ઔષધ પણ બોલીએ છીએ. એસ્પિરિન જે લોહીને પાતળું બનાવે એટલે હૃદય રોગના દર્દીઓ હોય એની માટે ઉપયોગી છે, જેને સંધિવાથી થતા દુખાવો થતો હોય એનામાં રાહત માટે ઉપયોગી છે. અને આપણા શરીરમાં પ્રોસ્ટોગ્લાન્ડિન્સ આવું સંયોજન છે એ ઉત્પન્ન થાય, જેને કારણે આપણા શરીરમાં માંસપેશીઓમાં દુખાવો અને બળતરા થાય. પણ જો આપણે દવા લઈએ તો એનાથી આપણને માંસપેશીમાં દુખાવો કે બળતરા જોવા મળતી નથી. એટલે બિન માદકમાં એસ્પિરિન ને પેરાસિટામોલ આવે. માદક વેદનાર ઔષધો છે એ બહુ જરૂર પડે તો જ આપવામાં આવે છે, બાકી માદક વેદનાર ઔષધો છે એ બહુ આપવામાં આવતા નથી. એટલા માટે નથી આપવામાં આવતા કારણ કે માદક વેદનાહાર ઔષધો જે છે એ આપણા માટે એવું કહેવાય કે વચ્ચે જ્યારે એ ઔષધો લેવામાં આવે ત્યારે વચ્ચે એવી સ્થિતિ આવે કે જે સ્થિતિ આપણને વારંવાર માણવાની ઈચ્છા થાય એટલે એને સુખ ભ્રાંતિની સ્થિતિ કહેવાય. તો એવી વસ્તુ આપણને માણવાની ઈચ્છા થાય એટલે એ દર્દ છે, એટલે એનું વ્યસન બની જાય, બંધાણ થઈ જાય. એટલે એવું જે દ્રવ્ય છે એ આપણા માટે મોર્ફિન છે, જે ઓપિયમ પોપી એટલે ખસખસના છોડમાંથી મળે છે. અને એવું કહેવાય કે આ દવાઓ ત્યારે આપવામાં આવે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય એને ડિલિવરી, કોઈ પણ બહેનોની ડિલિવરી થવાની હોય ત્યારનું જે દર્દ હોય એને સહન કરવા માટે, પછી છેલ્લા સ્ટેજનું જેનું કેન્સર હોય એના દર્દ છે એને દર્દથી રાહત આપવા માટે, આ અને ક્યારેક ઓપરેશન છે એનું દર્દ હોય એના માટે ખાસ દવા આપવામાં, બાકી બહુ દવા આપવામાં આવતી હોતી નથી. પણ આ મોર્ફિન, હેરોઇન, કોકેઇન અને કોડીન, મોર્ફિન, હેરોઇન, કોકેઇન અને કોડીન છે આ બધા આવા પ્રકારના રસાયણો છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ છે લાંબો સમય બેભાન રહી શકે, એને તાણ અથવા આંચકી આવે, બરાબર, અને બહુ વધારે હોય તો કોમામાં પણ વયો જાય. આવી બધી વસ્તુઓ થઈ શકે. તાણ આવે, આંચકી આવે, બેભાન થઈ જાય, કોમા જેવી સ્થિતિ આવી જાય. તો આવું છે એને નુકસાન થાય. તો આ આપણા માટે એન્ટાસિડથી બિનમાદક માદક વેદનાર ઔષધો સુધીની વાત હતી. પછી હું તમને આગળ છે એ બધી દવાના નામ શીખવાડું છું. એટલે હવે અહીંથી આપણે આગળ જઈએ છીએ. હવે જે આપણા માટે આવે છે એ શું છે? હવે આવે છે એક સૌથી પહેલાં કે આપણને રોગ છે એ ફૂગ, બેક્ટેરિયા, પ્રજીવ એના બધાથી મોટા ભાગે થતા હોય તો આપણે બધા બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, વાયરસ એ બધાની વૃદ્ધિને રોકી શકીએ તો તેનો નાશ કરી શકીએ. તો એની માટે સૌથી પહેલાં પોલ એહર લીચને સિફિલસ રોગ માટેની દવા ગોતી. એ સિફિલસ રોગ માટેની જે દવા ગોતી એનું નામ છે, મેં તમને કીધું કે એનું નામ સાલ્વરસાન આપવામાં આવ્યું. એને આવી રીતે પણ પ્રચલિત ઓળખાય છે, આર્સ ફેનેમાઇન. આ નામથી પણ ઓળખાય છે. તો આર્સ ફેનેમાઇન અથવા એને સાલ્વરસાન કહેવાય. બીજી દવાનું નામ છે આપણા માટે આવું જ છે, નિયો સાલ્વરસાન. આ દવાનું નામ આવી રીતે પણ છે. એટલે સાલ્વરસાનને નિયો સાલ્વરસાન તરીકે ઓળખાય. પછી આ જ્યારે કામ કરતા હતા પોલ એહર લીચની રંગો પર કામ કરતા હતા તો એની અંદર એજો સંયોજન આવતા હતા, સમૂહ આવતા હતા. એવા જ સંયોજનો અહીંયા આર્સેનિક વચ્ચે જોવા મળ્યા હતા. અને પછી એક પદાર્થ શોધાણું, નામ હતું પ્રોન્ટોસિલ. તો એ પ્રોન્ટોસિલ છે એનું બંધારણ છે એ સલ્ફોનિલામાઇડ જેવું હતું, બરાબર. પછી દવાની વાત કરીએ આપણે તો દવાની અંદર બે પ્રકારની દવાઓ આવે જેને આપણે બોલાય છે બેક્ટેરિયો નાશક દવા પણ હોય અને બેક્ટેરિયો છે એની વૃદ્ધિ ઘટાડે એટલે બેક્ટેરિયા નિરોધક દવા પણ હોય. તો બેક્ટેરિયાની વૃદ્ધિ ઘટાડે એવી દવા પણ હોય. તો બેક્ટેરિયા નાશક દવા છે એમાં તમે આમ યાદ રાખી શકો એ પેની ઓફ. તો એ ઉપરથી નામ આવશે આપણા માટે એમિનોગ્લાયકોસાઇડ અને પેની ઉપરથી નામ આવશે આપણા માટે પેનિસિલિન અને ઓફ્લો ઉપરથી આવશે ઓફ્લોક્સાસિન. આપણા માટે જે દવા આવશે એ ઓફ્લોક્સાસિન નામની દવા આવશે. બેક્ટેરિયા નિરોધક દવા આવશે એની અંદર આપણા માટે આવશે ઇટેફ્લોર, આવી રીતે આવશે.
તો ઇરિથ્રોમાઇસિન દવાનું નામ આવશે, ટેટ્રાસાયક્લિન આવી રીતે દવાનું નામ આવશે, અને ક્લોરેમ્ફેનિકોલ આ દવાનું નામ આવશે, ક્લોરેમ્ફેનિકોલ આ રીતે દવાનું નામ આવશે. એટલે બેક્ટેરિયા નાશક, બેક્ટેરિયા નિરોધક આ પ્રકારની દવા હોય. પછી આ જે બધા આપણી દવાઓ જે છે એ વિસ્તૃત વિસ્તારમાં ગ્રામ પોઝિટિવ ને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પર અસરકારક હોય તો એના પરથી આપણે કહીએ છીએ બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ આવે. જો એ નાના વિસ્તારમાં ગ્રામ પોઝિટિવ અને નાના વિસ્તારની અંદર એ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ બેક્ટેરિયાનો નાશ કરતો હોય તો એને નેરો સ્પેક્ટ્રમ પ્રતિજીવ તરીકે ઓળખવામાં આવે છે. અને જો એક જ રોગ માટે અસરકારક હોય, એક જ રોગના જીવનો નાશ કરવા માટે હોય તો એને લિમિટેડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ તરીકે ઓળખવામાં આવે છે. પેનિસિલિન જે છે એ આપણા માટે એવું જ પદાર્થ છે રસી તરીકે. પેનિસિલિન હોય કોઈને આપવામાં આવે ત્યારે શું થાય, એની શારીરિક સંવેદનશીલતાનું પરીક્ષણ કરવું પડે, પછી જ એને પેનિસિલિન આપવામાં આવે. એમને એને પેનિસિલિન આપવામાં આવતું નથી. તો સૌથી પહેલાં બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવોની અંદર પેનિસિલિન આવશે, જે એમ્પિસિલિન અને એમોક્સાસિલિનનું મિશ્રણ છે. એમ્પિસિલિન અને એમોક્સાસિલિન છે એનું મિક્સર છે. અને એ પછી મેં તમને કહ્યું એ પ્રમાણે દવાનું નામ જે કહું છું એમાં આવશે ઓફ્લોક્સાસિન અને વેન્કોમાઇસિન. ઓફ્લોક્સાસિન અને વેન્કોમાઇસિન આ બધા આપણા માટે બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે. અને આવશે ક્લોરેમ્ફેનિકોલ. તો ક્લોરેમ્ફેનિકોલ જે છે એ પણ બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે, જે કોઈપણ વ્યક્તિના શરીરમાં મગજમાં તાવ, ટાઇફોઇડનો તાવ, વધુ તાવ આવી ગયો હોય, મૂત્રની અંદર ચેપ લાગી ગયેલો હોય, બરાબર, તો આ બધી વસ્તુ છે, મરડો થઈ ગયો હોય, ટાઇફોઇડ થઈ ગયો, તો એ બધા માટે આ બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ આપવામાં આવે. નેરો સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે એની અંદર જે નામ આવે છે એને બોલાય છે પેનિસિલિયમ જી. તો આ પેનિસિલિયમ જી છે એ નેરો સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે. લિમિટેડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ હોય તો એની માટે નામ છે ડીસી-ડાઝારીન. તો ડીસી-ડાઝારીન છે લિમિટેડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે, જેને કેન્સરના કોષો માટે વિભેદુ એટલે એના માટે એને વિષાદુ પ્રત્યે માનવામાં આવે છે. હવે જે આવે છે આપણા માટે જીવાણુનાશી દવાઓ અને સંક્રમણ હારકો છે એ આપણે જોવા છે. તો જીવાણુનાશી અને સંક્રમણ હારકો છે એ શું છે આપણા માટે, તો આપણે એ જોઈએ છીએ. જીવાણુનાશી એટલે આપણા શરીરમાં જીવાણુનો નાશ કરવા માટે જે હોય, જીવાણુનાશી હોય, તો એની માટે બધા ઉદાહરણ યાદ રાખવાના છે. એની KMNO4 છે એ આપણા માટે મુખની અંદર કોગળા કરવા માટે વપરાય, જે મુખમાં જીવાણુનો નાશ કરે. પછી આપણા માટે બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ આવે, જે આંખના ટીપા માટે વપરાય, બરાબર, એટલે આંખના ટીપા માટે વપરાય. પછી આપણે એમ કહીએ કે આપણા માટે ડેટોલ છે એ શું છે, તો ડેટોલ છે એ ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે. ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનિયોલ છે એનું મિશ્રણ છે. આ મુખને જીવાણુ રહિત કરવા માટે વપરાય છે, બરાબર. KMNO4 ડેટોલ. પછી આપણા માટે સાબુ છે એ સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ દાખલ કરવા માટે એમાં બાયથાયનોલ ઉમેરવામાં આવે. પછી કેટલાક એવા પ્રતિજીવ છે એને આપણે મોઢા વાટે લેવા નથી લાગતા, આપણે એને ટેબ્લેટ કે કેપ્સ્યુલના સ્વરૂપમાં નથી લેવા, પણ લગાડવાના હોય છે. તો એ ઘા પર લગાડવાના પ્રતિજીવોની અંદર આપણા માટે આવશે ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન આવશે. તો ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન છે એ આ ટાઈપની દવાઓ છે. પછી ટિંચર આયોડિન આવશે. તો ટિંચર આયોડિન જે છે એ આપણા માટે 2 થી 3% આલ્કોહોલ ધરાવતું આયોડિનનું જલીય દ્રાવણ છે અને ટિંચર આયોડિન કહેવાય, બરાબર. તો આપણા માટે આ બધા જીવાણુનાશી ઘટકો છે, બરાબર. એ ઉપરાંત હું તમને કહું કે સંક્રમણ હારકો આવે. તો સંક્રમણ હારકો જે છે એ શું કરે છે, દિવાલો ભોંયતળી હોય, ભોંયતળિયા હોય, સ્નાનાગાર હોય, એ બધાને જીવાણુ રહિત કરવા માટે સંક્રમણ હારકોનો ઉપયોગ થાય. હવે આના માટે સાલ્મોનેલા ટાઇફોસા જીવાણુ હોય એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને ફિનોલ ગુણક આપવામાં આવે. જો કોઈનો ફિનોલ ગુણક છે એ 10 હોય તો એ ફિનોલ કરતાં 10 ગણું પ્રબળ છે એમ કહેવાય.
અમુક અલગ અલગ સાંદ્રતાએ એ પોતે જીવાણુનાશીને સંક્રમણ આરકો તરીકે અલગ અલગ વર્તે. જો હું એમ કહું કે 0.2% ફિનોલનું દ્રાવણ હોય, બરાબર, અને 1% હોય, તો 0.2% છે એ જીવાણુનાશી છે, પણ જો એ 1% હોય તો આપણા માટે એ સંક્રમણ હારક તરીકે વર્તે છે. એવી રીતે અતિ અલ્પ સાંદ્રતા SO2 ની હોય, અતિ અલ્પ સાંદ્રતા છે એ જો SO2 ની હોય તો એ પણ આપણા માટે સંક્રમણ હારક તરીકે વર્તે. 0.2 થી 0.4 ppm ક્લોરીનની સાંદ્રતા હોય એ પણ આપણા માટે સંક્રમણ હારક તરીકે વર્તે. તો આટલી વસ્તુઓ છે એ આપણને આવડવી જોઈએ, બરાબર. હવે ખાદ્ય પદાર્થો છે એની અંદર આપણે જોવા જઈએ છીએ, તો આપણે હવે એમાં આગળ વધીએ. ખાદ્ય પદાર્થોની હું તમને વાત કરું તો એની માટે અલગ અલગ વસ્તુ અંદર એમાં ઉમેરવામાં આવે. ખાદ્ય પદાર્થો છે એની અંદર એવા રંગકો ઉમેરવામાં આવે, અને સુધારક કરતા પદાર્થો ઉમેરવામાં આવે, ચરબી પાયાશીકારક પદાર્થો ઉમેરવામાં આવે, લોટ સુધારક પદાર્થો ઉમેરવામાં આવે, પછી એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે, પછી પરિરક્ષકો એમાં ઉમેરવામાં આવે, અને છેલ્લે એની અંદર મિનરલ, બરાબર, વિટામિન અને એમિનો એસિડ ઉમેરવામાં આવે. આ બધામાંથી પોષણ મૂલ્ય છે એ ખાલી છેલ્લામાં જ હોય, મિનરલ, વિટામિન અને એમિનો એસિડમાં, બરાબર. હવે હું તમને આગળ સમજાવું છું કે કૃત્રિમ ગળા પદાર્થો છે એ આપણા માટે કઈ રીતે હોય. કૃત્રિમ ગળ્યા પદાર્થો છે, પછી આપણા માટે આવશે એન્ટીઓક્સિડન્ટ, પ્રિઝર્વેટિવ, બરાબર. ચાલો, કૃત્રિમ ગળ્યા પદાર્થો છે જે લોકો મેદસ્વીતાથી પીડાતા હોય, જાડિયાપણાથી પીડાતા હોય, એના માટે શરીરની કેલરી ઓછી કરવા માટે આપણે કેલરી ઓછી મળે એવા ખોરાકો લેવા જોઈએ. એ કેલરી ઓછી મળે એવા ખોરાકો છે એની અંદર આપણા માટે આવે છે નામ એસ્પાર્ટેમ આવે, એલિટેમ આવે, સેકેરીન આવે અને સુક્રેલોઝ આવે. એક નજી નામ આવે છે ડલ્ફિન, એવું પણ નામ આવે છે. એ આપણે વધારાની થિયરી આવશે એમાં જોશું જ છે. એસ્પાર્ટેમ છે એ મોટાભાગે ઠંડા પીણામાં વપરાતો પદાર્થ છે, ઠંડા પીણામાં વપરાતો પદાર્થ છે. ખાદ્ય પદાર્થો એટલે ખોરાક બનાવવાના તાપમાને એ સ્થાયી હોતો નથી, અને આ બધાનો ગળપણાંક છે એ સુક્રોઝને અનુલક્ષીને ગણવામાં આવે, જેનો ગળપણાંક છે એ આપણા માટે 100 જેટલો છે. એલિટેમ છે એ સૌથી વધારે ગળ્યો પદાર્થ છે, એનું ગળપણ છે એ આનો 2000 છે. એના ગળપણને નિયંત્રિત કરવું બહુ મુશ્કેલ છે, એટલે એનો ઉપયોગ બહુ નથી થતો. સેકેરીન છે એને બોલાય છે ઓર્થોસલ્ફોબેન્ઝેમાઇડ, ઓર્થોસલ્ફોબેન્ઝેમાઇડ એ આપણા માટે સેકેરીન છે. એ સેકેરીન જે છે, બરાબર, એનો ગળપણાંક 550 જેટલો છે. સુક્રોઝ છે, સુક્રલોઝ છે, એ સુક્રોઝનો ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે, ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે. આ સેકેરીનનો ઉપયોગ બહુ થયો, બરાબર, બહુ થાય છે. તો સુક્રોઝ છે એનો ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે એ આપણા માટે સેકેરીન છે. તો આ જે છે એનો ગળપણાંક છે એ 600 છે, આનો 550 છે, આનો ગળપણાંક છે આપણા માટે 600 જેટલો છે. અને આ છે એ ખોરાક બનાવવાના તાપમાને સ્થાયી છે, એટલે આનો ઉપયોગ ખોરાક બનાવવા માટે થાય છે, બરાબર. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે પ્રિઝર્વેટિવ. પ્રિઝર્વેટિવ એટલે ખોરાકને લાંબો સમય સાચવી શકે એવા પદાર્થો આપણે નાખવામાં આવે, એ પ્રિઝર્વેટિવ પરિરક્ષકો છે. એમાં ઘરગથ્થુ પરિરક્ષકો જે હોય, ઘરગથ્થુ પરિરક્ષકો આપણે એમ કહેવાય પરિરક્ષકો, પ્રિઝર્વેટિવ. તો એ ઘરગથ્થુ પ્રિઝર્વેટિવ એમાં તેલ આવે, મીઠું આવે, બરાબર, અને ખાંડ આવે. એના ઘરગથ્થુ છે. અને એ સિવાયના જે ઘરગથ્થુ પ્રિઝર્વેટિવ નથી એ બધાની અંદર આપણા માટે પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડના ક્ષાર આવે. પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડના ક્ષાર આવશે. અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ અને આવું પણ આવે, સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ એ પણ આપણા માટે આવે.
હવે એન્ટીઓક્સિડન્ટ છે એટલે ઓક્સિજન સાથેનો સંપર્ક ઘટાડી અને શું થાય કે એને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે વપરાતા પદાર્થો એ આપણા માટે એન્ટાસિડ છે, એન્ટી એસિડ પદાર્થો છે. એમાં મોટે ભાગે BHA અને BHT આવશે. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ ને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ છે એ માખણમાં વધારે વપરાય અને એનો ઉપયોગ દિવસોથી શરૂ કરી અને વર્ષો સુધી અથવા તો મહિનાથી શરૂ કરી અને વર્ષો સુધી સાચવી શકાય જો આપણે એમાં BHA હરખું નાખીએ તો. એ ઉપરાંત એની અંદર સલ્ફાઇટ આવશે, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ હોય એ હંમેશા બેક્ટેરિયા માટે હાનિકારક કહેવાય એટલે આપણે એ બધા પદાર્થોનો પણ ઉપયોગ કરીએ. જવ, રમ, બિયર, બિસ્કી બધાને હાંચવા માટે લાંબો સમય આવું પણ આપણે ઉપયોગ કરી શકીએ અને એને બીજા પદાર્થોની સાથે ભેગા કરીને એનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. એન્ટીઓક્સિડન્ટ થયા. પછી હું એમ તમને સમજાવું છું કે હવે જે આપણા માટે આવે એ પ્રક્ષાલકો આવે, સાબુ અને ડિટર્જન્ટ આવે. તો સાબુ જે છે એ આપણા માટે એમ કહેવાય ગ્લિસરાઇડનો એસ્ટર સંયોજન છે એટલે આપણે એમ કહેવાય કે વનસ્પતિ તેલ એમાં તે સ્ટીરિક એસિડ, પામેટિક એસિડ, ઓલિક એસિડ આવે. તો એમાં સ્ટીરિક એસિડ છે એનું ગ્લિસરાઇડ સંયોજન હોય તો આપણા માટે આવી રીતે બને. CH2 હોય, CH2 હોય, આ CH હોય, આ OO અને C છે, આ OO અને C છે. તો આપણા માટે C17 અને H35 આવે, C17 અને H35 આવે, C17 અને H35 આવે. આની પ્રક્રિયા તમે NaOH સાથે કરો અને એને ગરમી આપો તો આપણને મળશે C17 H35 અને COO એને મળે જેને આપણે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર સાબુ કહેવાય. એટલે C17 H35 COO ની હારે એને જોડાશે, આ 3 મોલ હશે એટલે અહીંયા 3 મોલ આવશે અને આપણને અહીંયા ગ્લિસરોલ છે એ 8 નિપજ તરીકે મળે. સાબુના ઘણા બધા પ્રકાર હોય છોકરાઓ. અહીંયા તમે NaOH નાખો તો સાબુ છે જ ખરબચડો બને, પણ જો તમે KOH નાખો તો તમારા માટે સાબુ છે એ સુવાળો બને. આપણે એમ કહેવાય કે ઔષધિ ગુણવાળો પણ સાબુ આવે, દાઢી કરવા માટેનો પણ સાબુ આવે. એ દાઢી કરવાના સાબુની અંદર મેં તમને કીધું હોય કે રોઝિન જેવો પદાર્થ ઉમેરવામાં આવે કે જેને કારણે સોડિયમ રોઝિનેટ બને અને લાંબો સમય સુધી ફીણ છે એ જળવાઈ રહે અને સુકાય નહીં. તમારે પારદર્શક સાબુ બનાવવો હોય તો એ પારદર્શક સાબુ બનાવવા માટે એમાં ઇથેનોલ ઉમેરવામાં આવે, બરાબર. ખરબચડો સાબુ બનાવવો હોય તો જ્યારે સાબુ બનતો હોય ત્યારે એના ફીણ હોય એને બહાર લઈ અને એને ખારી દેવામાં આવે એટલે ખરબચડો સાબુ પણ બને. પછી તમને એમ કીધું કે ડિઓડ્રન્ટ સોપ પણ બને, બરાબર. સાબુની અંદર એવા પદાર્થો ઉમેરો કે જેને કારણે પરસેવાની દુર્ગંધને રોકી શકાય એટલે એવા ડિઓડ્રન્ટ સોપ પણ બને. પછી સાબુની અંદર એવા પદાર્થો ધોલાઈ માટે ઉમેરવામાં આવે, ટ્રાય સોડિયમ પોલીફોસ્ફેટ ને એવા બધા પદાર્થો, સોડિયમ કાર્બોનેટ એ બધા પદાર્થો ઉમેરવામાં આવે કે જેથી તમારે ફિલપ્સ જેને કહેવાય એના પ્રમાણે એ પણ સાબુ બની શકે. સાબુ જે હોય એના માટે આપણને ખબર હોય કે TFM ગ્રેડ આવે, ટોટલી ફેટી મેટર્સ ગ્રેડ હોય. જો એ આપણા માટે 60 થી 65 વચ્ચે હોય ટકાવારી તો એ ગ્રેડ 3 હોય, 65 થી 76% વચ્ચે હોય આપણા માટે તો એ ગ્રેડ 2 સોપ હોય ને 76% વધારે હોય આપણા માટે તો એ ગ્રેડ 1 સોપ હોય. આ BISના નોર્મ પ્રમાણે એ પ્રમાણે આપણને આપેલું હોય. પછી સાબુ જે છે એ પોતાની પ્રક્ષાલન વિધિ છે એ બરાબર ન કરી શકે કારણ કે જો તમે એમાં H+ ઉમેરશો તો એમાંથી C17 H35 COOH બનશે અથવા તો તમે એની પ્રક્રિયા કેલ્શિયમ સાથે કરો તો એ કઠણ પાણીમાં રહેલા કેલ્શિયમ સાથે પ્રક્રિયા આપી અને એનો ક્ષાર આપશે જેને કારણે સાબુ છે એ પોતાની ધોલાઈ ક્ષમતા બરાબર કરી શકતો નથી. એટલે સાબુ છે એ કઠણ પાણીમાં કામ નથી આપતું. એટલે કઠણ પાણીમાં કામ આપવા માટે આપણે જે પદાર્થો લઈ આવ્યા એ પદાર્થોને આપણે ડિટર્જન્ટ કહેવાય. એ ડિટર્જન્ટ છે એ આપણા માટે સંશ્લેષિત પ્રક્ષાલકો તરીકે ઓળખવામાં આવે. તો આ આપણા માટે સાંખ્યિક પ્રક્ષાલકો છે. એમાં 3 પ્રકાર પડે, ઋણ આયનીય હોય, ધન આયનીય હોય અને બિન આયનીય પ્રક્ષાલક હોય. તો એની અંદર જે આપણા માટે ઋણ આયનીય પ્રક્ષાલકો હોય એમાં LAS અને ABS આવે છે, લોરીલ આલ્કો સલ્ફોનેટ અને આલ્કિલ બેન્ઝીન સલ્ફોનેટ. એમાં જે પદાર્થ હોય એમાં આપણી માટે આલ્કોહોલ હોય. આલ્કોહોલનું સલ્ફોનેશન કરીએ એટલે સલ્ફોનિક એસિડમાં આવે અને એની તમે NaOH સાથે પ્રક્રિયા કરો એટલે સોડિયમ ધાતુ એની સાથે જોડાઈ જાય. એ રીતે ડિટર્જન્ટમાં એ આલ્કિલ બેન્ઝીન હોય એનું તમે સલ્ફોનેશન કરો અને પછી એની NaOH સાથે પ્રક્રિયા કરો એટલે આપણને SO3 Na ગ્રુપ મળે. સાબુ હોય
તો એની અંદર જે સમૂહ હોય એ COO હોય, પણ ડિટર્જન્ટ હોય તો એની અંદર જે સમૂહ હોય SO3 હોય. ધન આયનીય પ્રક્ષાલક છે એ સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ છે, બરાબર. ઋણ આયનીય પ્રક્ષાલકનો ઉપયોગ ટૂથપેસ્ટમાં થાય. ધન આયનીય પ્રક્ષાલક છે એનો ઉપયોગ છે એ મોટે ભાગે વાળના કન્ડિશનરમાં થાય અને સૌંદર્ય પ્રસાધનોમાં થાય અને હોસ્પિટલની સાફસૂફીમાં થાય. બિન આયનીય પ્રક્ષાલક છે એ પોલિઇથિલિન ગ્લાયકોલનો એસ્ટર છે, બરાબર. CH3CH2O કાઉન્સની અંદર CH2CH2O ની બહાર અને CH2CH2OH. તો આ પ્રકારનો પ્રક્ષાલક છે એ આપણા માટે બિન આયનીય પ્રક્ષાલક છે, જેને આપણે પોલિઇથિલિન ગ્લાયકોલનો એસ્ટર કમ્પાઉન્ડ કહેવાય. વાસણ ધોવાના કામમાં એનો ઉપયોગ કરવામાં આવે. પ્રક્ષાલકો જે છે એમાં હવે હાઇડ્રોકાર્બનની શૃંખલા નિયંત્રિત કરવામાં આવે છે, કારણ કે એમાં બાયોડિગ્રેડેબલ ને નોન બાયોડિગ્રેડેબલ ભાગ આવે, જે વિઘટનીય અને જે અવિઘટનીય. તો જેનું જે વિઘટન થઈ શકે એ આપણા માટે LAS છે. આમાં આલ્કિલ શૃંખલા અને બેન્ઝીન શૃંખલા એનું વિઘટન શરીરથી ન થાય એટલે એ આપણા માટે ABS છે. એક વખત જ્યારે શું થાય કે આ બધું વિઘટન બહુ ધીમું થાય, કારણ કે લાંબી શૃંખલાઓ હોય એટલે હજી પહેલું ન ગયું હોય ત્યાં બીજું આવીને ઊભું રહી ગયું હોય, એટલે આપણે હાઇડ્રોકાર્બન શૃંખલાને નિયંત્રિત કરવી પડે. તો આ જે છે એ તમારા માટે આખી ચોપડી થઈ ગઈ. હવે ચોપડીથી આપણે આગળ શીખવું છે તો આપણે એમાં જઈએ. આ આપણા માટે વધારાની થિયરી છે એ આપણે જોતા જઈએ. તો માનવ જીવનના દરેક ક્ષેત્રમાં રસાયણ વિજ્ઞાનનું સ્થાન જોવા મળે. એમાં નિયમિત રીતે વપરાશમાં લેવાતા પદાર્થો જેવા કે ખોરાક, કપડાં, પીવાલાયક પાણી, રહેઠાણ, સાબુ, ડિટર્જન્ટ, ઔષધો, રંગકો એ મૂળ કાર્બનિક સંયોજનોના બનેલા છે. ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, પોલિમર પદાર્થો અને તેલી પદાર્થો, કાગળ, કાચ, સિમેન્ટ વગેરે વિવિધ પ્રકારના બળતણો છે એ રસાયણ વિજ્ઞાનના સંશોધનોની દેન છે. દેશના સંરક્ષણમાં ઉપયોગી સર્જનાત્મક અને વિનાશકારી વિસ્ફોટક સંયોજનોનું સંશ્લેષણ એ રસાયણ વિજ્ઞાનથી જ બન્યું. એટલે આપણા રોજિંદા જીવનમાં રાસાયણિક વિજ્ઞાન છે એ બહુ સંકળાયેલું છે. મેં તમને કીધું કે પહેલાંના જમાનામાં મૂળ છે, પાંદડા છે, બરાબર, એ બધાનો થડનો બધાનો ઉપયોગ કરીને એને ઉકાળવામાં આવતા અને એનો જ ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો. એમાંય ખાસ કરીને સિંકોના વૃક્ષની છાલનો ઉપયોગ છે એ મેલેરિયા માટે કરવામાં આવતો અને પાછળથી મેલેરિયા માટેની દવા શોધાણી, એનું નામ હતું ક્વિનાઇન દવા શોધાણી. તો આવી રીતે હતું. હવે હું તમને એમ સમજાવવા માગું છું કે આ બધી દવાઓ જે શોધાણી એમાં સૌથી પહેલાં આવે પોલ એયર લિંચન. તો એ પોલ એયર લિંચન નામનો વૈજ્ઞાનિક છે, મેં તમને કીધું કે એ રંગકો પર કામ કરતા હતા. એણે આવી રીતે રંગકો છે, બેક્ટેરિયાને રંગકોથી અભિરંજિત કર્યા અને એણે જોયું કે આ બેક્ટેરિયા છે એ હાનિકારક કોષો એના પર અસર કરે છે અને હારા કોષો પર અસર નથી કરતા. આપણે એવું પણ બનાવી શકીએ અને એના પર ઝેરી અસર કરીને એનો આપણે નાશ કરી શકીએ. તો આવી વસ્તુ છે એને શરૂ કરી અને એહરલીચે સૌથી પહેલાં આગળ વધીને એહરલીચે સ્લીપિંગ સિકનેસ માટે એટલે નિદ્રા રોગ માટે તથા સિફિલિસ જેવા રોગો માટે આર્સેનિક સંયોજનોનું નામ આપ્યું સાલ્વરસાન અને નિયોસાલ્વરસાન. અને આ માટેને 1908માં નોબેલ પારિતોષિક આપ્યું. રોગોની સારવાર માટે એવી પદ્ધતિ રસાયણનો ઉપયોગ થતો હોય કે જે એહરલીચે રસાયણ ચિકિત્સા શબ્દ આપ્યો તો વિષાણુ, ફૂગ, યીસ્ટ, જીવાણુ, પ્રોટોઝોઆ, કૃમિ એના રસાયણોનો નાશ કરવા અથવા તો એને વૃદ્ધિ ઘટાડવાની શક્ય બન્યું એને રસાયણ ચિકિત્સા કહેવાય. અને એના માટે એને રસાયણ ચિકિત્સાના પિતા કિમોથેરાપી એવું નામ આપવામાં આવ્યું. આગળ ઔષધોનું વર્ગીકરણ ગુણને આધારે થાય. એટલે આપણે યાદ કરતા હતા કોને કોને આધારે થાય, તેમાં ગુણ આવશે. તો ગુણની અંદર વેદના હર ઔષધો આવશે અને જીવાણુનાશી ઔષધ આવશે અને ડૉક્ટરને ઉપયોગી થાય. પછી કાર્યના આધારે તો કાર્યમાં તમે કીધું કે એસિડિટી થવી, શરદી થવી, સોજા આવવા, હિસ્ટામાઇન ને માટે પ્રતિહિસ્ટામાઇન, બંધાણ તો સલ્ફોનિલ માટે SO2NH4 NH2RA. એટલે ઔષધોને રાસાયણિક બંધારણ આધારે વહેંચી શકાય એ આ રીતે. નાની લક્ષમાં મોટો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ છે એની આંતરક્રિયા કરતા હોય એના પરથી આવવામાં આવે. ઔષધોની ક્રિયા પદ્ધતિ મેં તમને સમજાવ્યું એ રીતે જ છે. સ્પર્ધાત્મક નિરોધકો, એલોસ્ટેરિક સાઇટ, બરાબર, સ્પર્ધા કરે. ઔષધગ્રાહી પદાર્થો આપણે જોયું છે એનું જ છે એટલે એમાં બહુ ડિટેલમાં જતા નથી આપણે. આ બહારથી રાસાયણિક સંદેશાવાહક આવે, અહીંયા સંદેશો પહોંચાડે, સંદેશો પહોંચાડીને વયો જાય. એના માટે એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ આપણે વાત કરી હતી. એનાથી વિશેષ આમાં બીજું કાંઈ લખેલું નથી. હવે અહીંયાથી જે આવે છે એ આપણા માટે આવે છે. આ દવાઓના બધા પ્રકાર છે. એન્ટીપાયરેટિક્સ છે, એનાલ્જેસિક્સ છે, એન્ટીમાઇક્રોબિયલ છે, એન્ટીસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ છે, એન્ટીબાયોટિક, સલ્ફા ઔષધો, એન્ટીહિસ્ટામાઇન, એનેસ્થેટિક, ટ્રાન્ક્વિલાઇઝર છે જેને હિપ્નોટિક્સ કહેવાય, એન્ટી મેલેરિયલ, એન્ટી ફર્ટિલિટી અને એન્ટાસિડ. આ બધા આપણે જોવા છે, અત્યારે જ જોવા છે.
તો પહેલું છે એન્ટીપેરેટિક, જેને તાવનાશક અથવા તાપ શામક અથવા તેનું નામ છે જ્વર એટલે તાવ, એ માટેની દવાઓ છે. તો એ આપણા માટે શરીરનું તાપમાન ઘટાડે છે. ખાસ કરીને મધ્યસ્થ ચેતા પ્રણાલી, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે માથામાં આપણે મગજમાં કહેવાય, તો હાઇપોથેલેમસમાં તેનો મહત્વનો ભાગ ભજવે છે. તે શરીરમાં ઉત્પન્ન થતી અને દૂર થતી ઉષ્મા વચ્ચે સંતુલન સ્થાપવાનું કાર્ય કરે છે અને એ આપણા શરીરની અંદર ઉત્પન્ન થતી અને દૂર થતી ઉષ્મા વચ્ચે સંતુલન સ્થાપવાનું કામ કરે. તેથી શરીરનું તાપમાન સંતુલિત રીતે જળવાય એટલે એને તાપ નિયંત્રક કહેવાય. એમાં મોટા ભાગે પેરાસિટામોલ આવે. તો એસ્પિરિન એક અગત્યનું એન્ટીપાયરેટિક ઔષધ છે. એન્ટીપાયરેટિક ઔષધોમાં ફિનાસેટિન, પેરાસિટામોલ, નોવાલ્જીન, ફિનાલ્બ્યુટાઝોન. તો નવા નામ કઈ આવ્યા તમારા માટે? ફિનાસેટિન, નોવાલ્જીન અને ફિનાલ્બ્યુટાઝોન. બરાબર. હવે આ પૂછાય જ છે. એસ્પિરિનનું બીજું તમે એસ્પિરિન છે એનું તમે કાર્બનિક નામ આપો, આયુપીએસી નામ આપો તો આપણા માટે એવું થાય 2 એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ થાય છે, અથવા આપણે એને એવું પણ કહેવાય ઓર્થો એસિટાઇલ સેલિસિલિક એસિડ. પછી આપણા માટે 4 એસિટામિડોફિનોલ, તો એ પેરાસિટામોલ છે. તો આપણને આવડવું જોઈએ. અને બીજું નામ છે ફિનાલ્બ્યુટાઝોન. તો આવી રીતે છે. નાઇટ્રોજનની હારે નાઇટ્રોજન CO ની હારે C ની હારે C4H9 અને C ની હારે ONA છે અહીંયા. એટલે આમ કહેવાય બે સીધું આમ યાદ રાખો તો નાઇટ્રોજન છે એની હારે બે બેન્ઝીન જોડેલા છે. CO C ની હારે C4H9 એટલે બ્યુટાઇલ ગ્રુપ જોડેલું છે અને C ની હારે ONA જોડેલું છે. આગળ જોઈએ તો આપણા માટે ફિનાસેટિન છે. ફિનાસેટિન એટલે 4, આ આપણા માટે OC2H5 છે અને આ આપણા માટે OH છે. જો આમાં તમે C2H5 લખી નાખો તો એ ફિનાસેટિન થાય અને ખાલી OH રાખો તો એ પેરાસિટામોલ થાય. અહીંયા તમે જોશો તો OCH3 હોય તો એ મિથાસેટિન છે, કારણ કે એ મિથોક્સી ગ્રુપ છે. તો મિથાસેટિન, ઇથોક્સી ગ્રુપ હોય તો ફિનાસેટિન અને ખાલી ફિનોલ હોય તો એ પેરાસિટામોલ. તો તમને 1, 2 ને 3 તો આવડી જાય એમ છે. આ આપણા માટે ઓર્ગેનિકમાં આવી ગયેલું છે 12મા ચેપ્ટરમાં. બરાબર. હવે આપણા માટે આવે છે એનાલ્જેસિક છે. એનાલ્જેસિક છે એ આપણા માટે વેદનાહાર ઔષધો છે. વેદનાહાર ઔષધો જે છે આપણા માટે, એમાં સૌથી પહેલાં બિનમાદક આવે છે. તો બિનમાદકમાં એસ્પિરિન ને પેરાસિટામોલ આપણે જાણીતા છે. એને આપણે વ્યક્તિને એવું ઘેન કે એવું કાંઈ આવતું નથી. શરીરમાં ઉત્પન્ન થતું પ્રોસ્ટોગ્લાન્ડિન્સ, માંસપેશીમાં દુખાવો અને બળતરા કરે એ એસ્પિરિન છે એને રોકે છે. સંધિવાથી થતા દુખાવામાં રાહત આપે છે અને તાપમાન છે એનો ઘટાડો છે એ પેરાસિટામોલ કરે છે. અને એસ્પિરિન છે રુધિરના ન જામવા દેવાના ગુણધર્મને કારણે, એટલે રુધિર છે એ જામવા ન દેવાના ગુણના કારણે હૃદય રોગના દર્દીઓ માટે ઉપયોગી છે. એ આપણે ભણી ગયા હતા. મોર્ફિન અને તેના સમાનધર્મી ફણું ધરાવતા પદાર્થો છે એ દુખાવો દૂર કરે છે, નિદ્રા કરે છે અને ઘેન ચડે તે પહેલાં ઉત્તેજનાની સ્થિતિ, જેને સુખ ભ્રાંતિની સ્થિતિ કહેવાય. માણસને આવી સ્થિતિ વારંવાર માણવાની ઈચ્છા થાય એટલે એનું આને બંધારણ થઈ જાય છે. અને એ ઔષધો બહુ વધારે લેવામાં આવે તો આપણા માટે ઝેર જેવું કામ કરે છે. એના કારણે મનુષ્યમાં બેહોશી, ઘેરી નિદ્રા, તાણ, આંચકીને છેવટે કોમા અને મૃત્યુ જેવી સ્થિતિ આવે. જો બહુ જરૂર હોય તો જ આનો ઉપયોગ કરવામાં, બાકીનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે છે બિનમાદક વેદનાહાર ઔષધો છે, એના નામ આપ્યા છે. તો એસ્પિરિન અને પેરાસિટામોલ જેવા બીજા દ્રવ્યોના નામ આપ્યા છે. આ ડાયક્લોફેનેક સોડિયમ અત્યારે વપરાતું બહુ વધારે દવા છે. ડાયક્લોફેનેક સોડિયમ પ્લસ પેરાસિટામોલનો ઉપયોગ થાય. આ એનાલ્જીન છે, આ નેપ્રોક્સિન છે અને ઇબુપ્રોફેન છે. આ બધું આપણી બુકમાં નથી એટલે પૂછાવાની બહુ શક્યતાઓ ઓછી રહેશે. બરાબર. પણ આપણે નામ ખબર હોવા જોઈએ કે ઇબુપ્રોફેન જે દુખાવા માટેની દવા છે. ડાયક્લોફેનેક સોડિયમ પ્લસ પેરાસિટામોલ આવે એ આપણા માટે કલ્ચર થતું હોય, તાવ આવતો હોય તો એની માટેની દવા છે. એનાલ્જીન અને નેપ્રોક્સિન. એન્ટીબાયોટિક, એન્ટીમાઇક્રોબિયલ્સ. તો એન્ટીમાઇક્રોબિયલ્સ જે છે મનુષ્ય અને પ્રાણીઓમાં થતા બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા અલગ અલગ સૂક્ષ્મજીવો દ્વારા રોગ થતા હોય તો એને અટકાવવા કે નાશ કરવા માટે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો આપવામાં આવે. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અને અન્ય પરજીવીઓ છે એની રોગકારક ક્રિયાને નાશ કરવા કે અટકાવવા માટે વપરાય. જો એ બેક્ટેરિયા માટે હોય તો એને પ્રતિબેક્ટેરિયા કે એન્ટીબેક્ટેરિયલ કહેવાય. ફૂગ માટે હોય તો એન્ટીફંગલ કહેવાય. વાયરસ માટે હોય તો આપણે એન્ટીવાયરલ કહેવાય. અને જો એ પરજીવી કારક હોય તો એન્ટીપેરાસિટિક કહેવાય. આ બધી દવાઓ જે છે એના નામ આપ્યા છે. સલ્ફોનેમાઇડ, પેરાએમિનો સેલિસિલિક એસિડ અથવા ટેટ્રાસાઇક્લિન, પેનિસિલિન, ક્લોરામ્ફેનિકોલ. હવે આપણે જોઈએ છીએ એનું વિશાળ શ્રેણીઓ જે છે એ જોઈએ આપણે.
આ સલ્ફાનિલેમાઇડ આપણે બુકમાં છે જ ત્યાં બધું. સલ્ફોનિલેમાઇડ છે, આમાં SO2NH હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આ 2 નાઇટ્રોજનવાળો ગ્રુપ આવ્યો એટલે એનું નામ સલ્ફા ડાયાઝીન થયું. આ આપણા માટે NH હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આ 2 N તો જોડાઈ જતા પણ બંને જગ્યાએ CH થયું એટલે આપણું નામ થયું સલ્ફા ડામેડિન. એટલે 2 CH થયું તો ડામેડિન, 2 CH ને કાઢી નાખો તો ડાયાઝીન, અને આ 2 કાઢીને હાઇડ્રોજન લગાડી દો તો સલ્ફાનિલેમાઇડ. તો આવા સલ્ફાનિલેમાઇડના અનેક વ્યુત્પન્નો છે. સલ્ફા ડાયાઝીન, ડાયામિડિન, ડાયામિથોક્સિન, સલ્ફા ડોક્સિન, સલ્ફા સોમિડિન. બરાબર. જે મૂત્રાશયની નળીનું ઇન્ફેક્શન હોય તો એની માટે આવું આપવામાં આવે તો લખ્યું છે મૂત્રલ નળીના ઇન્ફેક્શન, એટલે મૂત્રાશયની નળીના ઇન્ફેક્શનની સારવાર સલ્ફોનેમાઇડ, ટીમેથ્રોપિન આવું સંયોજન વપરાય છે. જીવાણુનાશી આપણે હમણાં જ ભણી ગયા છીએ છોકરાઓ કે જીવાણુનાશીને સંક્રમણારકો એવા રસાયણો છે કે જે સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે અને એની વૃદ્ધિ અટકાવે છે. જીવાણુનાશી પદાર્થો જીવંત પેશીઓને જીવાણુરહિત બનાવવા માટે વપરાય છે. મોટા કે પોટેશિયમ પરમેંગનેટ આપણે જોયું કે મુખને જીવાણુરહિત કરવા. ફ્યુરાસિન ને સોપ્રોમાઇસિન પગે દવા તરીકે લેવાના હોય પણ એને ચોપડવાના હોય. ડેટોલ છે એ ક્લોરોઝાયલેનોલ ને ટર્પિનોલનું મિશ્રણ છે. સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ માટે બાયથાઇનોલ ઉમેરવામાં આવે. અને આયોડિન છે એ 2 થી 3% આલ્કોહોલનું આયોડિનમાં બનાવેલું મિશ્રણ છે જેને ટિંચર આયોડિન કહેવાય. અને બોરિક એસિડ છે એ આંખના અંદર ટીપા માટે વપરાય. સંક્રમણ આરકો છે દિવાલ, ભોયતળિયું, સ્નાનાગાર વગેરેને જીવાણુરહિત બનાવવા માટે વપરાય. એમાં જો 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતું સલ્ફર ડાયોક્સાઇડ અતિ અલ્પ સાંદ્રતા પણ ખરેખર ક્લોરિનની સાંદ્રતા માટે આવે છે. પછી લખ્યું છે કે ફિનોલ ગુણક કઈ રીતે માપવામાં આવે. જો કોઈનો ગુણક 10 હોય તો ફિનોલ કરતાં 10 ગણું સંક્રમણ આરક છે, પણ એ માપવા માટે સાલ્મોનેલા ટાઇફોસા જીવાણુ પર પ્રક્રિયા કરીને કરવામાં આવે. 0.2% સાંદ્રતા હોય તો જીવાણુનાશી અને સાંદ્રતા વધારે હોય તો એ સંક્રમણ આરક તરીકે વર્તે. જાણીતા એન્ટિસેપ્ટિક તેમજ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ફ્યુરાસિન ને સોફ્રોમાઇસિન લગાડવામાં આવતો હોય. પછી આ ડેટોલ છે એનું સૂત્ર છે ડેટોલમાં જે ક્લોરોઝાયલેનોલ ને ટર્પિનોલ વપરાય. ક્લોરોઝાયલેનોલ એટલે આ ક્લોરિનિયા 2 જગ્યાએ CH3 ને પેરા પોઝિશનમાં હોય છે. બાયથાયનોલ જે જીવાણુનાશી ગુણધર્મ માટે વપરાય. બેમાં તમે જોશો બેનું બંધારણ સેમ જ છે. OHClCl OHClCl વચ્ચે તો આપણા માટે છે એ આ પદાર્થ જે છે એ બાયથાયનોલ છે. આયોડિન પ્રબળ એન્ટિસેપ્ટિક, સલ્ફર ડાયોક્સાઇડ અતિ અલ્પ સાંદ્રતા જીવાણુનાશી, બોરિક એસિડ, આયોડોક્રોમ ઘા લાગેલા પદાર્થોની જગ્યાએ લગાડવામાં આવે. હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રબળ એન્ટિસેપ્ટિક છે, ઘા પર લગાડવામાં આવે. બધી મેડિકલ સ્ટોરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની બોટલ મોટાભાગે મળતી જ હોય. હેક્ઝાક્લોરોફીના નવું નામ છે ઇમલ્શન. ઇમલ્શન એટલે તે પ્રવાહીનું મિશ્રણ છે. સાબુ, ક્રીમ વગેરેની બનાવટમાં વપરાય. એમાઇલ મેટાક્રેસોલ તે મોઢા અને ગળાના ઇન્ફેક્શન માટે માઉથ વોશ તરીકે તમે બધા જોવો છો કોલગેટનું આવે પ્લાક્સ. બરાબર. એ પ્લાક્સ લગાડવામાં આવે. પછી એની જેવું બીજું તે આવે છે એ રીતે માઉથ વોશના સોલ્યુશન તરીકે વાપરવામાં આવે. બરાબર. તો એ મોટાભાગે છે ને ક્લોરોહેક્ઝિડિન અંદર વાપરેલું હોય એવું માઉથ વોશનું સોલ્યુશન આવે છે. અત્યારે ઓરા ફ્રેશ એવું પણ આવે છે. તો એ બધા માઉથ વોશના સોલ્યુશન છે 5-મિથાઇલ-2-પેન્ટાઇલ ફિનોલ, એમાઇલ મેટાક્રેસોલ. થાઇમોલ છે એ ફિનોલનો વ્યુત્પન્ન છે. ફિનોલ કરતાં વધુ પ્રબળ સંક્રમણક તરીકે વપરાય. OH અને CH3 છે જે આપણા માટે કોમન છે, પણ અહીંયા પેન્ટાઇલ ગ્રુપ છે, અહીંયા આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, ખાલી ફેર એટલો છે. જેન્સન વાયોલેટ અને મિથિલિન બ્લુ છે એ એન્ટિસેપ્ટિક છે, ચેપી રોગોની સારવારમાં વપરાય. હવે એન્ટીબાયોટિક પ્રતિજીવીઓ છે. હવે પેનિસિલિનની શોધ જેણે કરી એના પરથી હું તમને વાત સમજાવું છું કે રાસાયણિક પદાર્થો કે જે ઓછી માત્રામાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ઘટાડીએ કે અથવા મારી નાખે એ બધા પ્રતિજીવી છે. પ્રતિજીવીના નામ આપ્યા છે પેનિસિલિન, ટેટ્રાસાયક્લિન ને ક્લોરામ્ફેનિકોલ. પેનિસિલિન સૂક્ષ્મજીવો મારફતે બનેલું ઔષધક છે. સૌથી પહેલું પ્રતિજીવી છે એ પેનિસિલિન છે. વૈજ્ઞાનિકોના નામ છે હાવર્ડ ફ્લોર, અર્નેસ્ટ બોરિસ ચેઇન. બરાબર. અને પોતે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એ બધાએ દેહ ધર્મ વિદ્યા અને ઔષધ ક્ષેત્રનું નોબેલ પારિતોષિક પેનિસિલિન બનાવવાને કારણે 1945માં મળ્યું. હવે બધી દવાઓના નામ મેં તમને કીધા હતા કે અલગ અલગ જગ્યાએથી નામ આપવામાં આવેલા હોય. તો જો પેનિસિલિયમ નોટેટમ ઉપરથી પેનિસિલિન, સ્ટેપ્ટોમાઇસિસ ગ્રીસિયસ પરથી સ્ટેપ્ટોમાઇસિન. કેટલાક નામો જગ્યામાં અંગોલા નામની માટીના નમૂનામાંથી અંગોલા માઇસિન આવે. પછી હિન્દુસ્તાન એન્ટીબાયોટિક લિમિટેડ ઉપરથી હેમાઇસિન આવે. પત્નીના નામ ઉપરથી હેલેનિન આવે. સાસુના નામ પરથી સિરા માઇસેટિન આવે. પછી સેક્રેટરીના નામ ઉપરથી વર્નામાઇસિન આવે.
અને ટ્રેસી નામની દર્દી હતી, એના ઘામાંથી જીવાણુ લીધા અને એમાંથી જે દવા બનેલું નામ છે બેસીટ્રેસિન. તો આ બધા આપણા માટે નામ છે. પેનિસિલિન છે એ સિસ્ટીન અને વેલિનનું બંધારણ છે. તો વેલિન છે એ આપણા માટે એમિનો એસિડ છે, સિસ્ટીન આપણી માટે એમિનો એસિડ છે. બંને ભેગા કરો તો આપણને પેનિસિલિન મળે છે. હવે જ્યાં આગળ આપણે આર છે, તો જ્યાં આરની જગ્યાએ જો હું આ CH2 ને બેન્ઝીન રિંગ લગાડું તો એનું નામ થાય બેન્ઝાઇલ પેનિસિલિન અને એને બોલાય પેનિસિલિન G અથવા 2. એવી રીતે જો હું આરની જગ્યાએ CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH2 લગાડું એટલે આપણા માટે આ શું થાય 1 2 3 4 5 પેન્ટીન 2 પેન્ટુઇન થશે. એ લગાડો તો 2 પેન્ટાનાઇલ પેનિસિલિન એને બોલાય પેનિસિલિન F. આ પેનિસિલિન K છે અથવા એને 4 કહેવાય. તો ત્યાં આપણે હેપ્ટાઇલ ગ્રુપ લગાડીએ તો આપણી માટે એન હેપ્ટાઇલ પેનિસિલિન થાય, એને પેનિસિલિન K બોલાય. જો આપણે CH2 અને ફિનોલ લગાડીએ તો પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ પેનિસિલિન થાય અને પેનિસિલિન X અથવા 3 કહેવાય. જો આપણે ત્યાં આગળ OCH2 એટલે મિથોક્સી ગ્રુપ લગાડીએ ફિનોક્સી મિથાઇલ પેનિસિલિન અને પેનિસિલિન Y અથવા V કહેવાય. અને એમ્પિસિલિન હોય તો આપણા માટે બેન્ઝીન રિંગ ઉપર CH અને Na2 લગાડીએ તો આપણી માટે બેન્ઝાઇલ એમાઇન પેનિસિલિન અને એમ્પિસિલિન કહેવાય. આરની જગ્યાએ જો આપણે OCH3 અને OCH3 મિથોક્સી ડાયમિથોક્સી ગ્રુપ લગાડીએ 2,6 ડાયમિથોક્સી ફિનાઇલ પેનિસિલિન મિથિસિલિન કહેવાય. તો આ બધા પેનિસિલિનના અલગ અલગ પ્રકારો છે. એવી રીતે બીજા વપરાતા એન્ટીબાયોટિકનું નામ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. જે સ્ટ્રેપ્ટોમાઇસેસ ગ્રીસિયસ ઉપરથી બનાવેલું સ્ટ્રેપ્ટોમાઇસિન છે. તો જેની શોધ 1944માં વોક્સમેન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ક્ષય રોગ માટે TB માટેનું અસરકારક ઔષધ ગણાય અને ગળું, ફેફસા, કાન, કિડની વગેરે ના ઇન્ફેક્શનમાં વધારે ઉપયોગી છે. અને મેનેન્જાઇટિસ અને ન્યુમોનિયાની સારવાર, ન્યુમોનિયા એટલે ફેફસાનો ચેપ લાગવો, એમાં વપરાય સ્ટ્રેપ્ટોમાઇસિન. અને સ્ટ્રેપ્ટોમાઇસિન એમિનો બેઝ છે અને પાણીમાં દ્રાવ્ય ક્ષારો બનાવે. તો આ આપણી માટે 6 કાર્બનવાળી શૃંખલા, આપણી માટે 6 કાર્બનવાળી શૃંખલા અને આ 5 કાર્બનવાળી શૃંખલા, બરાબર. આ આપણા માટે ગ્લુકોઝનો એક ભાગ થયો, પણ અહીંયા આપણા માટે મિથાઇલ ગ્રુપ લાગેલું છે, અહીંયા ડબલ બોન્ડ NH આવેલા છે એટલે આખું અલગ બંધારણ થઈ જાય. સ્ટ્રેપ્ટોમાઇસિન જેનું બંધારણ પરીક્ષામાં પૂછાતું નથી, પણ એ સ્નાયુઓમાં ઇન્જેક્શન મારફતે અપાય અને મુખ વાટે તે ન અપાય, કારણ કે મુખ વાટે આપીએ તો એનું વિઘટન થઈ જાય એટલે એનો ઉપયોગ એવી રીતે ન થાય. ખાસ એને વોક્સમેને ગોઈતું. કાન, કિડની, ગળું બધાના ઇન્ફેક્શન માટે ઉપયોગી છે, ક્ષય રોગ માટે ઉપયોગી છે, બરાબર. અને એને ઇન્જેક્શન મારફતે આપવામાં આવે છે. ક્લોરેમ્ફેનિકોલ વિશાળ શ્રેણીનું એન્ટીબાયોટિક છે. ક્લોરેમ્ફેનિકોલ આવડવું છે, આપણી ચોપડીમાં પણ એનું સૂત્ર આપેલું છે. NO2 CHOH, CH ની હારે NH, CH2OH CONH અને બે જગ્યાએ Cl. આ સૌથી પહેલા સ્ટ્રેપ્ટોમાઇસિસના ટુકડામાંથી અલગ કરેલું અને તે ભૂરાશ અથવા તો સફેદ પડતા સ્ફટિક ધરાવતો પદાર્થ છે. 1 ગ્રામ ક્લોરેમ્ફેનિકોલને 400 ગ્રામ પાણીમાં નાખી દો, 400 ml પાણીમાં, તો એ સહેલાઈથી દ્રાવ્ય થઈ જાય. અને અમુક પ્રકારના ગ્રામ પોઝિટિવ કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, એટલે આપણી માટે બ્રોડ સ્પેક્ટ્રમ છે, વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે. જેનાથી મેં તમને કીધું હતું કે મગજનો તાવ છે, મૂત્ર છે, એમાં ઇન્ફેક્શન છે, ટાઇફોઇડ છે, મરડો છે, એ બધા માટે ક્લોરેમ્ફેનિકોલ બહુ અગત્યનું છે. લખ્યું છે મેં ડાયરિયા, તેનો તો ટાઇફોઇડ લખ્યું છે. તેનો ઉપયોગ ગંભીર સમસ્યાઓ છે તેના ઉપયોગથી ગંભીર સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. થોડા ઇન્ફેક્શનની સારવારમાં તે વપરાતું નથી. વધુ સાંદ્રતાથી વનસ્પતિ અને પ્રાણીનો વિકાસ પણ અટકી જાય છે. ટેટ્રાસાયક્લિન છે, ક્લોર ટેટ્રાસાયક્લિન, એને નામ અપાય એરોમાઇસિન. હવે ટેટ્રાસાયક્લિનમાં બીજું કાંઈ નથી. અહીંયા એક R1 છે, અહીંયા એક R2 છે. જો હું આ બંધારણમાં જો પહેલું બેન્ઝીન છે, બાકીના 3 બંધારણ આપેલા છે, એમાં અહીંયા CH3OH છે, અહીંયા H અને R2 છે, અહીંયા N CH3 twice અને અહીંયા H છે. આખું બંધારણ અલગ રીતે આપેલું છે, પણ અહીંયા R1 ને R2 જો અલગ અલગ વાપરીએ તો એના નામ અલગ અલગ આવે. જો R1 તરીકે Cl હોય અને R2 તરીકે H હોય તો એનું નામ ક્લોર ટેટ્રાસાયક્લિન છે. R1 તરીકે H હોય અને R2 તરીકે OH હોય એનું નામ ટેરામાઇસિન છે અને ઓક્સીટેટ્રાસાયક્લિન કહેવાય. બંને R1 અને R2 છે તે આગળ ખાલી હાઇડ્રોજન જ હોય એટલે કાંઈ જોડાયેલું જ ન હોય, તો આપણા માટે એ સાચું નામ ટેટ્રાસાયક્લિન છે. એનો ઉપયોગ છે એ મોટાભાગે અનેક જીવાણુ, મોટા વિષાણુ અને પ્રોટોઝોઆ છે એના માટે અસરકારક છે અને માત્ર મુખ વાટે જેને આપવામાં આવે છે. સલ્ફા ઔષધો છોકરાઓ બને ત્યાં સુધી આપવામાં આવતા નથી, કારણ કે સલ્ફા ઔષધો છે એ એક પ્રકારનું આપણા માટે સ્લો પોઈઝન જેવું કામ કરે, શરીરની અંદર નુકસાન કરનારા પદાર્થો તરીકે ઓળખવામાં આવે
આ ઔષધોના બંધારણમાં મુખ્ય સમૂહ સલ્ફાનિલેમાઇડ હોય. બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવારમાં બહુ ઉપયોગી છે. ગ્રામ પોઝિટિવ તેમજ ગ્રામ નેગેટિવ જીવાણુ તેમજ પ્રોટોઝોआ પ્રત્યે પણ સક્રિય હોય. હાલના સમયમાં બેક્ટેરિયલ રોગોની સારવારમાં એન્ટીબાયોટિક્સની અવેજીમાં સૌથી વધારે આપવામાં આવે. હવે જો આપણે NH2 ને SO2 કીધું, આ NH2 ની એની જગ્યાએ pyridine હોય તો આપણા માટે સલ્ફાપિરિડીન છે. એની જગ્યાએ આપણે NH અને બે જગ્યાએ નાઇટ્રોજન લગાડીએ તો આપણા માટે એ નામ છે એ સલ્ફા ડાયાઝીન છે. જો સલ્ફાપિરિડીન હોય તો ન્યુમોનિયાના સારવારમાં વપરાય, અને આ છે ન્યુમોનિયા અને મેનેન્જાઇટિસ તેમજ ગળાના ઇન્ફેક્શનની સારવારમાં વપરાય. આ જે છે સલ્ફા ગ્વાનિડીનની મરડાની સારવારમાં વપરાય. ત્યાં આગળ SO2 NH, પણ અહીંયા આપણા માટે યુરિયા લગાડેલું છે એટલે એનું નામ સલ્ફા ગ્વાનિડીન થઈ ગયું. આ SO2 NH તો છે જ તે, ત્યાં આગળ N અને S 5 કાર્બન જોડાયેલું છે એટલે સલ્ફા થાયાઝોલ થઈ ગયું, જે પ્લેગની સારવારમાં વપરાય. એટલે આપણને આવડું બીજું કાંઈ નહીં, જો NH2 SO2 NH2 જ છે, પણ H કાઢી અને પિરિડીન લગાડેલું તો એ સલ્ફાપિરિડીન છે. બે નાઇટ્રોજન છે તો સલ્ફા ડાયાઝીન છે. પહેલું છે એ ન્યુમોનિયામાં છે, પછી ન્યુમોનિયા મેનેન્જાઇટિસ ગળાના ઇન્ફેક્શનમાં છે. મરડાની સારવારમાં વપરાય તો એ યુરિયાવાળો ભાગ છે, અને આ છે થાયાઝોલ પ્લેગની સારવારમાં વપરાય છે. આગળ કોલેરા તેમજ મરડાની સારવારમાં આ બાકીના બે. અહીંયા NH માં આપણે શું કર્યું, જો બે જગ્યાએ તમે જોશો અહીંયા CONH નું પેપ્ટાઇડ બંધ આવી ગયો આપણા માટે. એટલે આપણા માટે શું હતું, આ જે છે એ બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ છે, એટલે ઓ માય સ્વીટ સક્સિનિક એસિડ થયો, બરાબર, એ ઉપર લગાડેલું છે. અને આ આપણા માટે થાયોઝોલ છે, એટલે સક્સિનિલ સેલ્ફા થાયોઝોલ કહેવાય. એનો ઉપયોગ છે કોલેરા અને મરડામાં થાય. અને સલ્ફા એસિટામાઇડ એટલે NH2 SO2 NH, પણ અહીંયા ખાલી COCH3 ગ્રુપ લગાડ્યું છે, એટલે સલ્ફા એસિટામાઇડ એ મૂત્રાશયની નળીના સારવારના રોગો માટે વપરાય. એન્ટીહિસ્ટામાઇન આપણને બધાને ખબર છે. એન્ટીહિસ્ટામાઇનમાં સિમેટિડિન, ટેગામેટ, રેનિટિડિન, જેન્ટેક આપણે જોઈ ગયા છે. આપણા શરીરમાં આ બધા એસિડિટી માટે પ્રતિ એસિડ ઔષધો માટે આપવામાં આવતા એન્ટાસિડ્સ છે, બરાબર. તો એ હિસ્ટામાઇન છે એ જઠરમાં પેપ્સિન ઉત્સેચક અને હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે છે અને જઠરમાં એસિડિટી ઉત્પન્ન કરે છે. સિમેટિડિન, ટેગામેટ છે એ મેં તમને કીધું હતું કે એ પણ આપણા શરીરમાં એસિડ છે એની માત્રામાં ઓછો ઉત્પન્ન કરે છે. એટલે આપણે જ્યારે ભૂખ્યા પેટે દવા લેવાની કીધી હોય ત્યારે આપણે મોટાભાગે આવી દવા લેવાની આવે કે જે શરીરમાંથી એસિડને ઉત્પન્ન જ ઓછો કરે, એટલે એસિડિટી થવાનો પ્રશ્ન જ ન આવવા દે. હિસ્ટામાઇનના કારણે શરદી તથા ચામડી લાલ થવી, ખંજવાળાવી જેવી એલર્જી થાય છે. આ માટે પ્રતિહિસ્ટામાઇન તરીકે ઓળખાતી ઔષધો છે બ્રોમફેનારિમાઇન, ડિમેટર, ટર્ફેનાડિન, સેલ્ડન આપવામાં આવે. ઔષધો હિસ્ટામાઇનની ગ્રાહી પદાર્થો સાથે જોડવાની ક્રિયામાં સ્પર્ધા કરે છે અને ગ્રાહી પદાર્થની આંતરક્રિયાને રોકે છે. આ ઔષધોની મદદથી શરીરને હિસ્ટામાઇનની નકારાત્મક અસરથી બચાવી શકાય. પ્રતિહિસ્ટામાઇન તરીકે વર્તતી ઔષધો છે એને પ્રતિ એલર્જી તરીકે આપવામાં ન આવે, કારણ કે બંને અલગ અલગ કામ કરે. આ બે ત્રણ નવા નામ છે, ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન, ક્લોરફેનારિમાઇન અને પ્રોમિથેઝાઇન. આ પણ બધી આપણા માટે પ્રતિહિસ્ટામાઇન દવાઓ છે. નામ આવડે તો સારું યાદ રાખવા. ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન, ક્લોરફેનારિમાઇન અને પ્રોમિથેઝાઇન. એનેસ્થેટિક નિશ્ચેતકો, નિશ્ચેતકોની અંદર અલગ અલગ નિશ્ચેતકો આવે છે. તો એવા ઔષધો કે જે સજીવ શરીરના જે તે ભાગને સંવેદનશીલ બનાવે છે, તો એ નિશ્ચેતકો એનેસ્થેટિક છે. સોડિયમ પેન્ટોથાલ સૌથી વધારે વપરાતું નિશ્ચેતક છે. એ ઉપરાંત આપણા શરીર માટે શું થાય કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણી મધ્યસ્થ ચેતાતંત્રને ચેતનાવિહીન બનાવી દે છે અને અમુક સમય માટે આપણે દર્દનો અહેસાસ થતો અટકાઈ જાય છે. તો મોટાભાગે વાયુ સ્વરૂપમાં આપવામાં આવતા જે એનેસ્થેટિક્સમાં નાઇટ્રસ ઓક્સાઇડ, સાયક્લોપ્રોપેન, ઇથિલિન, ઇથર એ બધાને ઇન્જેક્શન રૂપે આપવામાં આવે. અને આ સોડિયમ પેન્ટોથાલ લોકલ એનેસ્થેટિક હોય એ બધા તમારે યાદ રાખવા જોઈએ. તો એ આપણા શરીરના ચોક્કસ ભાગને ચેતનાવિહીન બનાવે છે, જેમાં નામ છે ઝાયલોકેઇન. બધા કેઇન વાળા પહેલા યાદ રાખ્યો. ઝાયલોકેઇન, પ્રોકેઇન એ લોકલ એનેસ્થેટિક, આલ્ફા યુકેન, ઓર્થોકેન, બરાબર. ઝાયલોકેઇન અને પ્રોકેઇન એ લોકલ એનેસ્થેટિક છે. આલ્ફા યુકેન ને ઓર્થોકેઇન છે એ પણ જાણીતા લોકલ એનેસ્થેટિક છે. એ સિવાયના ઇથાઇલ ક્લોરાઇડ અને ડાયમિથિસોક્વિન એ પણ આપણા માટે લોકલ એનેસ્થેટિક છે. ટ્રાન્ક્વિલાઇઝર, પ્રશાંતકો છે એ આપણે વાત કરી એ પ્રમાણે જ છે. એમાં બધા નામ બીજા નવા નથી આપ્યા, બરાબર. બધા નામ એના ઈ જ છે. એન્ટી મેલેરિયલ ઔષધો એ આપણે જે શીખ્યા ને પ્રશાંતકો એના ઈ છે, બહારના કોઈ નથી. એટલે આપણે ચોપડીનું છે, એટલે આપણે એ આગળ નથી જોયું.
અહીંયા એન્ટી મેલેરિયલ એટલે પ્રતિ મેલેરિયલ ઔષધો છે એ પ્લાઝ્મોડિયમની જાતિના ઔષધો જેવા કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ ઓવેલ એ બધાનો ઉપયોગ થાય. એનું મેઇન કામ છે તાવ આવે, માથું દુખે, બેચેની થાય, લીવર છે એના સાઇઝમાં ફેરફાર થાય. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી જો આપણને મેલેરિયા થયો તો એકાંતરે તાવ આવે, એક દિવસે નહીં એક દિવસે. મેલેરિયા થયો હોય તો 3 દિવસે એકવાર જ તાવ આવે. પ્લાઝ્મોડિયમ ઓવેલની અસર થઈ હોય તો દર 3 દિવસે એકવાર તાવ આવે. એટલે આ બે હરખા, પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને ઓવેલ. ફાલ્સીપેરમ હોય તો દર 4 દિવસે તાવ આવે. એટલે માણસ એમ સમજે કે હું આ વાંચો થઈ ગયો પાછો તાવનો ઉથલો મારે. મેલેરિયાની સારવાર માટે વપરાતી ઔષધોના નામ છે પ્રિમાક્વિન, ક્લોરોક્વિન, પ્રોક્વાનિલ, પાયરીમિથામાઇન. એટલે આ તમને બધી દવાઓ તો પાકી કરવી જ પડે. દવાઓ ન કરો તો પછી પૂરું થઈ ગયું. ચોપડીની તો આવડવી જ જોઈએ. આ વધારાની તમે કેટલી કરીએ કોઈ તમારા પર આધારિત છે. પ્રિમાક્વિન, ક્લોરોક્વિન, પ્રોક્વાનિલ અને પાયરીમિથામાઇન વગેરે. એન્ટી ફર્ટિલિટી ઔષધો છે, એમાં 2 જ ઔષધો મોટાભાગે આપણે આવે છે. એમાં મેં તમને કીધું કે આપણે જે એ વસ્તી વધારાના દરને કાબુ લેવા માટે આપણે આવી ગર્ભનિરોધક ઔષધોનો ઉપયોગ થાય છે. આ બધી ગર્ભનિરોધક ઔષધોની અંદર એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટ્રોજેનિક ઔષધોનું મિશ્રણ હોય છે. એસ્ટ્રોજેનિક દવા હોય તો એ આપણા માટે, નામ મેં તમને આપ્યું હતું કે એસ્ટ્રોજેનિક દવા હશે તો એ આપણા માટે તમને કીધું હતું એ પ્રમાણે કે એસ્ટ્રોજેનિક દવા હોય તો આપણા માટે નોરિથિન્ડ્રોન છે. અને જો પ્રોજેસ્ટ્રોજેનિક દવા હોય તો આપણા માટે ઇથાઇનલ એસ્ટ્રાડિયોલ, એટલે એનું નામ છે નોવેસ્ટ્રાલ છે. બરાબર. અને આ એક બીજું નામ છે મિફેપ્રિસ્ટોન. એન્ટાસિડની દવાઓના નામ છે તો એન્ટાસિડ મેં તમને કીધું કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ધાતુના હાઇડ્રોક્સાઇડ અદ્રાવ્ય હોવાથી પીએચના મૂલ્ય તટસ્થી વધવા ન દે, પણ જો સોડિયમ બાયકાર્બોનેટ નાખો તો એ બેઝિક માધ્યમ કરે એટલે જઠરમાં આડઅસર એટલે એનો ઉપયોગ ન થાય. આ ઓમિપ્રાઝોલ અને આ લેન્સોપ્રાઝોલ એ તમને કીધેલું છે. કૃત્રિમ ગળા પદાર્થો તમને કીધા છે, એના ઈ જ છે બેઠા, એમાં કંઈ નવું નથી. બંધારણ છે એ તમને કરાવ્યા છે જ્યારે લેક્ચર શરૂ હતા ત્યારે. તેને ડલ્ફીને યાદ રાખવાનું વધારાનું છે, એ 500 ગણું પ્રબળ છે. એન્ટીઓક્સિડન્ટ છે, એમાં BH અને BHT આવે. BHA નો ઉપયોગ છે એ માખણને વર્ષો સુધી સાચવવા માટે થઈ શકે. ઓક્સિજનથી અસરને બચાવવાની છે. આમાં લખ્યું છે કે BHA ઉમેરવાથી તેની સંગ્રહ શક્તિ મહિનાઓથી વર્ષો સુધી થઈ શકે. એ ઉપરાંત સાઇટ્રિક અને એક્સકોર્બિક એસિડ પણ સારા એ પદાર્થો છે. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફાઇડ છે એ વાઇન, બિયર, સિરપ, સૂકા ફળો, શાકભાજી વગેરે માટે સારા એન્ટીઓક્સિડન્ટ છે. પ્રિઝર્વેટિવ્સ આપણી માટે પ્રિઝર્વેટિવ્સની અંદર કોણ આવશે? સોડિયમ બેન્ઝોએટ આવશે. અને આપણા માટે આવશે આ હિપ્યુરિક એસિડમાં. હવે અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ કે ખાદ્ય પદાર્થોને સૂક્ષ્મજીવોથી બળગડતા અટકાવવા માટે આપણે ઘરગથ્થુ છે એમાં મીઠું, ખાંડ અને તેલ આવે. સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાય સલ્ફાઇડ, પ્રોપિયોનિક અને સોલ્બિક એસિડના સારા આવે. સૌથી વધુ વપરાતો છે એ સોડિયમ બેન્ઝોએટ છે. અને તે છે પછીની ક્રિયા દ્વારા હિપ્યુરિક એસિડ બનાવે છે, મૂત્ર વાટે બહાર નીકળી જાય. બરાબર. ખાદ્ય રંગકો છે એ આપણને ખબર જ છે કે ખાદ્ય રંગકો છે એ આપણને નુકસાન કરે છે. એ ખાદ્ય રંગકો છે એમાં નામ આવે, 4 નામ આવે છે. બરાબર. આમાં ટેટ્રાઝાઇન અને કેરોટીન આપ્યું છે. એ ઉપરાંત પણ નામ આવે. બરાબર. કેરેમલ અને આર્નેટો. પણ એ બધા પદાર્થો જ્યારે નાખવામાં આવે ત્યારે PFA એક્ટ, બરાબર, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટનો નોર્મનો ઉપયોગ કરીને એ બધી વસ્તુ નાખવામાં આવે. અને એમને એમાં ઉપયોગ કરીને નાખવામાં આવતી નથી, ન મૂકવામાં આવે. રંગ કે રંગીન પદાર્થો છે, રંગકોમાં બધી ડાઈસ છે. આ બધી આપણા માટે ડાઈસ છે. આ બધી આપણે ડાઈસ છે એ જોતા જવાની છે. ડાઈસ છે એ જોઈએ એટલે મોટા ભાગે બાકીનું આપણે જોઈ લઈએ, ભણી જ ગયેલા છીએ. સાબુ ને એ બધું તો એમાં આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી રહેતી. એટલે હું તમને એકલી ડાઈસ છે એ બધી તમને શીખવાડી દઉં છું. એટલે આપણે ડાઈસ છે એ જોતા જઈએ. એક ડાઈસ પૂરા કરીએ એટલે બાકી કાંઈ વસ્તુ બાકી રહેતી નથી. બરાબર. અને આ મિસેલ રચના છે, તમને ખબર જ છે કે અધ્રુવ્ય ભાગ હોય પૂંછડી હોય જે મેલને ખેંચી કાઢે, અને ધ્રુવ્ય ભાગ હોય મેલને પાણીમાં જાળવી રાખે. તો ડાઈસની અંદર ખરેખર શું આવે છે એ આપણે જોતા જઈએ. તો ડાઈસ હોય એ રંગકો છે એક પ્રકારના, અને એ રંગકો છે એ આપણા કપડા ઉપર જે છે એ લગાડવામાં આવે. તો આપણે ડાઈસ છે એ જોઈએ. આઠ પ્રકારની ડાઈસ છે. એ 8 પ્રકારની ડાઈસ જોઈએ એટલે મોટા ભાગની આપણી બધી થિયરીઓ છે એ કમ્પ્લીટ થાય. નાઇટ્રો રંગક છે, એમાં નામ આવે છે માયસ પીળો.
એઝો રંગકો હોય એમાં તમને નામ યાદ રહી જાય એવા છે યલો એટલે એનિલિન યલો, ઓરેન્જ એટલે મિથાઇલ ઓરેન્જ અને રેડ એટલે કોંગો રેડ. એટલે એનિલિન યલો, મિથાઇલ ઓરેન્જ અને કોંગો રેડ એ એઝો રંગકો છે. ટ્રાયફિનાઇલ મિથેન, મેલેકાઇટ ગ્રીન અને મેજેન્ટા આ બધા શાકભાજી હોય ને એને રંગીન કરવા માટે પણ આવા રંગકો ઉમેરે. મેલેકાઇટ ગ્રીન ટીંડોળા હોય, ભીંડા હોય, દૂધી હોય, આ બધાને એના મૂળ રંગમાં લાવવા માટે પણ આવા રંગમાં ભેળવીને આપણને આપે. એટલે આપણે એમાંય ડાઈ જાવ. ઇન્ડિગોઇડ રંગક છે એમાં ઇન્ડિગો અને ઇન્ડિગો સોલ છે. એન્થ્રાક્વિનોન રંગક છે એમાં એક એલિઝારિન છે અને થેલિનમાં ફિનોલ્ફથેલિન છે. એમાં નામ યાદ રહે એવું એક જ નથી. નાઇટ્રોમાં માયાસ્પિલો છે, એઝોમાં એનિલિન યલો, મિથાઇલ ઓરેન્જ, કોંગો રેડ છે, ટ્રાયફિનાઇલ મિથેનમાં મેલેકાઇટ ગ્રીન ને મેજેન્ટા છે. ઇન્ડિગોમાં ઇન્ડિગો સોલ અને ઇન્ડિગોઇડ છે. એન્થ્રાક્વિનોન રંગકમાં એલાઝારિન છે અને થેલિન રંગકમાં ફિનોલ્ફથેલિન છે. એસિડ રંગક શું છે? એસિડ રંગકો એ સલ્ફોનિક કે કાર્બોનિલિક એસિડ ધરાવતા એઝોડાઇટ સારો છે. એમાં ઓરેન્જ 1, ઓરેન્જ 2, કોંગો રેડ, મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ રેડ આ 4 આ રંગકો રેસા પ્રત્યે કોઈ આકર્ષણ ન ધરાવે એટલે એને સિલ્ક રેશમ, પોલીયુરેથાઇઝ તંતુઓ, નાયલોન આ રંગકોનું નાયલોન પ્રત્યે પણ આકર્ષણ વધારે હોય એટલે એને કેપ્રોલેક્ટમ તંતુઓ મુક્ત એમિનો એસિડનું ઊંચું પ્રમાણ ધરાવે એની માટે વાપરવામાં આવે. એટલે આપણે યાદ રાખવું ને એસિડ રંગકો હોય સલ્ફોનિલિક એસિડ કે કાર્બોનિલિક એસિડ ધરાવતા સારો છે. એમાં ઉદાહરણ ઓરેન્જ 1, ઓરેન્જ 2, કોંગો રેડ, મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ રેડ આવે. સિલ્ક અને બાકીના નાયલોન વાળા છે એના પર લગાડવામાં આવે. બેઝિક રંગકની અંદર કોણ આવે તો બેઝિક રંગકમાં ઓક્ઝોક્રોમ, બરાબર, ક્રોમ એટલે રંગ, અને આમાં એઝો અને ટ્રાયફિનાઇલ મિથેન એટલે આપણે મેલેકાઇટ ગ્રીન જોયું. એટલે એની યલો, એનિલિન યલો, બટર યલો, મેલેકાઇટ ગ્રીન, ક્રિસોઆયોડિન જી, ક્રિસોઆયોડિન જી આ બધા વપરાય. એમાં પોલિએસ્ટર અને રેઇનફોર્ડ નાયલોનને રંગવા માટે વપરાય. પ્રત્યક્ષ રંગકો છે એ પાણીમાં ઓગળી જાય અને હાઇડ્રોજન બંધ બનાવે. એટલે સુતરાઉ કાપડ, સિલ્ક, રેયોન અને નાયલોન હોય એના પર લગાડવામાં આવે. એનું નામ છે કોંગો રેડ અને મર્ટિયસ યેલો. પછી રેસા તંતુ પ્રક્રિયા એટલે રેસા ઉપર રંગવાની ક્રિયા હોય, રેસા રંગવાની ક્રિયા હોય એમાં લાંબો સમય ટકી રહેવા રંગકોની અંદર આનો ઉપયોગ થાય અને એમાં એમિનો આરે હાઇડ્રોક્સિલ સમૂહ સીધા જોડાયેલા હોય. એમિનો આરે હાઇડ્રોક્સિલ સમૂહ સીધા જોડાયેલા હોય. સુતરાઉ કાપડ, ઊન અને રેશમમાં વપરાય. એનું ઉદાહરણ છે 2,4-ડાયક્લોરો 1,3,5 ટ્રાયાઝીન. એ રંગકોના ઉદાહરણો છે. હવે અદ્રાવ્ય જો રંગકો છે તો એ જે રંગકો ઉપયોગમાં લેવાય એમાં 60% ઉપયોગ થાય. એટલે પોલીયુરેથેન્સમાં પોલીએક્રિલોનાઇટ્રાઇલ, સંશ્લેષિત રેસા, સંશ્લેષિત ઊનમાં વપરાય. પોલીએક્રિલોનાઇટ્રાઇલ અને ચામડાયુક્ત સાથેના રેસાઓ છે એના પર અધિશોષિત થયેલા ફિનોલ, નેપ્થોલ, એમિનો એસિડના જોડાણ દ્વારા એ મેળવવામાં આવે. આ એઝો રંગકો છે એ ખોરાકની અંદર વપરાય, દવાઓમાં વપરાય, સૂચકો માટે વપરાય, બરાબર. ખોરાકના દ્રવ્યોને રંગવા માટે એ આ વિષ પ્રકૃતિ ધરાવતા હોય એટલે ખોરાકના દ્રવ્યોને રંગવા માટેની પરમિશન આપવામાં આવતી નથી, પણ તોય કેટલાક લગાડે છે. ઇનગ્રેઇન રંગકો પાણીમાં અદ્રાવ્ય છે એટલે જે કપલિંગ પ્રક્રિયા દ્વારા રેસાઓની સપાટી પર ઉત્પન્ન કરવામાં આવે. એટલે ઇનગ્રેઇન રંગકો છે એ રેસાઓની સપાટી પર ઉત્પન્ન કરવામાં આવે. તો પહેલાથી એક વખત જોઈ લો તમે. પહેલું મેં તમને કીધું એ એસિડ રંગકોમાં આવે આપણા માટે ઓરેન્જ 1, ઓરેન્જ 2, કોંગો રેડ, મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ રેડ. બીજું કોઈ આકર્ષણ ન ધરાવે, સિલ્ક અને નાયલોન માટે વપરાય. બેઝિક રંગકોની અંદર આપણે એનિલિન યલો, બટર યલો, મેલેકાઇટ ગ્રીન, ક્રિસોઆયોડિન જી વપરાય. અને આવા રંગકો પોલિએસ્ટર અને બીજા નાયલોન જે પાણી ઉપર અસર ન કરતા હોય એના માટે વપરાય. પ્રત્યક્ષ રંગકો છે એ હાઇડ્રોજન બનાવે, સીધા રેસા ઉપર લગાડાય, સુતરાઉ કાપડ, સિલ્ક અને રેયોન અને નાયલોન ઉપર. રંગકોના બીજા નામ પણ છે કોંગો રેડ અને મર્ટિયસ યેલો. રેસા તંતુ પ્રક્રિયા છે એ રેસાઓ સાથે તરત જોડાય, લાંબા સમય સુધી રેસા ઉપર ટકી રહે. એમિનો અને હાઇડ્રોક્સિલ આવેલા હોય, હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય. 2,4-ડાયક્લોરો અને 1,3,5 ટ્રાયાઝીન. અદ્રાવ્ય જો રંગકો ઉપયોગમાં લેવાતા કુલ રંગકોના 60% ભાગના હોય છે. એમાં પોલીયુરેથેન્સ, પોલીએક્રિલોનાઇટ્રાઇલ, ચામડાયુક્ત રેસાઓની સપાટી પર અધિશોષિત થયેલા ફિનોલ, નેપ્થોલ, એમિનો એસિડ દ્વારા જોડાય. અને એઝો રંગકો છે ખોરાકના દ્રવ્યો, સૌંદર્ય પ્રસાધનો, દવાઓ, જૈવિક સૂચકો એના રંગવા વપરાય. પણ એ ખોરાકના દ્રવ્યો છે એને રંગવા માટે પરમિશન ન અપાય કારણ કે એ હાનિકારક છે. ઇનગ્રેઇન રંગકો છે પાણીમાં અદ્રાવે છે અને રેસાની સપાટી પર ઉત્પન્ન કરવામાં આવે. વાટ રંગક એટલે આપણા માટે ગળી છે. ગળી પહેલા બહુ ઉપયોગ થતો, હવે ગળીનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. એટલે સફેદ કપડાં હોય એને પાણીમાં બોળવામાં આવે એ ગળીની અંદર, એટલે એ ઓક્સિડેશન થઈને રંગ આપે.
એટલે લાકડાની અંદર આવું ગળીનો કુદરતી ગળીનો છોડ હોય, એ કુદરતી ગળીનો છોડ હોય એમાંથી આ વાટરંગક બનાવવામાં આવે લાકડાના ટીપડાની અંદર. એને નિવર્ણક ક્ષાર કહેવાય, અને લ્યુકોસોલ્ટ કહેવાય નિવર્ણક ક્ષાર. એમાં ઓક્સિડેશનથી જ રંગ આવે એવું હોય. તો આપણે અહીંયા જ છે એટલે આપણે અહીંયા અદ્રાવ્ય રંગકો છે જે મોટા પાત્રમાં રિડક્શન કરતા આલ્કલાઇન સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સાથે રંગહીન દ્રાવ્ય સ્વરૂપમાં રિડ્યુસ કરવામાં આવે, રેસા પર લગાડવામાં આવે અને ઓક્સિડેશન કરતા જેવા ક્રોમિક એસિડ કે પરબોરિક એસિડને ખુલ્લામાં મૂકી અને એને રંગીન સ્વરૂપમાં ઓક્સિડાઇઝ કરવામાં આવે. ઇન્ડિગો અને બીજી બાજુ ઇન્ડિગોસોલ O એ ઇન્ડિગોના નિર્માણ સાથે મળતા રેસા છે. મેં તમને ગળીનો કુદરતી છોડ આવે એમાંથી મળે, અને લ્યુકોસોલ કહેવાય, નિવર્ણક ક્ષાર કહેવાય, અને ઓક્સિડેશન હવામાં થાય એટલે રંગ આવે. રંગબંધક મોડર્ન ડાઇસ. આની અંદર ધાતુ હોય એટલે ધાતુ આયન છે ને એ રેસા પર મેળવવામાં આવે અને એની હારે બંધન કરીને રેસા સાથે પ્રક્રિયા કરે. વપરાયેલા ધાતુ આયન મુજબ એક જ પ્રકારના રંગ કોઈ અલગ અલગ રંગ આપે. એલિઝારિન Al+3 સાથે ગુલાબી લાલ ટર્કી રેડ રંગ આપે, એટલે એલિઝારિન Al+3 સાથે ટર્કી રેડ આપે. Ba+2 સાથે ભૂરો રંગ આપે. અને રંગકોનો ઉપયોગ છે એ મુખ્યત્વે ઊન રંગવામાં થાય. એટલે આપણે યાદ શું રાખવાનું કે આમાં ધાતુ આયન સાથે પ્રક્રિયા કરી અને રેસા ઉપર લગાડવામાં આવે અને એ ધાતુ રેસા આને જોડાયેલા હોય. અને વપરાયેલા ધાતુ આયન મુજબ એક જ પ્રકારના રંગ જુદા જુદા રંગ આપે. એલિઝારિન Al+3 સાથે ટર્કી રેડ એટલે કે આપણા માટે ગુલાબી લાલ, અને Ba+2 સાથે ભૂરો રંગ આપે અને ઊન રંગવા માટેનો ઉપયોગ થાય. મેં તમને આ બધી પ્રક્રિયા બધી આખી થિયરી શીખવાડી દીધી છોકરાઓ. હવે એમાં કાંઈ બાકી નથી. તમારે મુખ્ય વસ્તુ છે છોકરાઓ નામ પાકા કરવા, નામ યાદ રાખવા. આની બહાર ક્યારેય ન પૂછાય, બરાબર? એટલે આટલું જ તમારા માટે અગત્યનું છે થિયરી માટે. હવે આપણે નીટની અંદર પૂછાયેલા MCQ છે એ આપણે આગળ જોઈએ. જો આ નીટની અંદર પૂછાયેલા MCQ છે એ MCQ છે એ તમને સોલ્વ કરાવું છું. નીચેનામાંથી કયું ટ્રાન્ક્વિલાઇઝર મગજને શાંતિ આપે તેવું હોય એવું વપરાય છે? એટલે પ્રશાંતક કયું છે આમાંથી? તો આપણે પેલા નામ વિચારવાનું કે નેપ્રોક્સિન છે એવું આવે છે, ટેટ્રાસાઇક્લિન આવે છે, ટેટ્રાસાઇક્લિન બેક્ટેરિયા નાશક છે, ક્લોરફિનારીમાઇન આવે છે, ક્લોરફિનારીમાઇન એવું આવે, બરાબર? ક્લોરફેનીએમાઇન ને એમાઇન એવું નથી, ક્લોરફિનારીમાઇન. ઇક્વાનિલ, તો ઇક્વાનિલ છે એ આવે, કારણ કે ઇક્વાનિલ ઝડપથી કોઈ પણ વ્યક્તિ હોય એને એમાંથી ઉદાસીનતામાંથી બહાર લાવે. કયું ટ્રાન્ક્વિલાઇઝર ઔષધ તરીકે વપરાય? હવે આપણને ખબર છે ટ્રાન્ક્વિલાઇઝર પ્રશાંતકો છે ને બધા નામ આપણને આવડવા જોઈએ, એ આવડે તો આપણને એ ખબર પડે. તો એમાં એવું આવે છે કે છેલ્લે તમને ખબર છે વેલિયમ અને સેરેટોનિન આવે. તો વેલિયમ અને સેરેટોનિન છે એ આપણા માટે ટ્રાન્ક્વિલાઇઝર તરીકે વપરાય. પ્રોમિથેઝાઇન છે, મિફેપ્રિસ્ટોન છે અને નેપ્રોક્સિન છે, પણ વેલિયમ આવશે આપણા માટે. કયું એન્ટીહિસ્ટામાઇન છે? તો એન્ટીહિસ્ટામાઇન તમારે બધી દવા વાંચવી પડશે તમને, કારણ કે એન્ટીહિસ્ટામાઇન જે આજે મેં તમને શીખવાડ્યું છે વધારાની થિયરીમાં એની અંદર આવશે નોરિથિનડ્રોન આવશે અને મિફેપ્રિસ્ટોન આવે. તો નોરિથિનડ્રોન અને મિફેપ્રિસ્ટોનથી વધારાના એન્ટીહિસ્ટામાઇન છે. ક્લોરેમ્ફેનિકોલ છે એ બ્રોડ સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે. ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન અને ઓમિપ્રાઝોલ છે એ આપણા માટે એન્ટાસિડ છે. આ જે છે ક્લોરેમ્ફેનિકોલ છે, ક્લોરોફિનોલ નથી, પણ ક્લોરેમ્ફેનિકોલ છે એ આપણા માટે એન્ટીબાયોટિક સ્પેક્ટ્રમ છે. એન્ટીબાયોટિક સ્પેક્ટ્રમ એટલે આપણા માટે વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે. ક્લોરેમ્ફેનિકોલ એવું લખવાનું છે. ડેટોલ એ કોનું મિશ્રણ છે? તો ડેટોલ એ ક્લોરોઝાઇલેનોલ અને આલ્ફા ટર્પિનિયોલનું મિશ્રણ છે. તો ડેટોલ છે આપણા માટે ક્લોરોઝાઇલેનોલ અને આલ્ફા ટર્પિનિયોલનું મિશ્રણ છે. નીચેનામાંથી કયો કૃત્રિમ ગળો પદાર્થ માત્ર ઠંડકમાં જ થાય છે? તો ઠંડકમાં સ્થાયી હોય એવો એસ્પાર્ટેમ છે, અને ખોરાક બનાવવાના તાપમાને સ્થાયી હોય તો એ સુક્રલોસ છે. બાયથાયનોલ સાબુમાં ઉમેરવાનો હેતુ શું છે? તો બાયથાયનોલ છે એ સાબુમાં જીવાણુનાશી એન્ટિસેપ્ટિકનો ગુણધર્મ લાવે, એટલે ચેપનાશકનો ગુણધર્મ લાવે. નથી શુષ્ક કરતા, નથી બફર કરતા, નથી મૃદુ કરતા, એટલે આપણા માટે આવશે એ ચેપનાશક. વેદના હારક ઔષધ કયું છે? તો વેદના હારક ઔષધો છે એ તમારે બધા દવાના નામ પાકા કરવા પડશે, કારણ કે એમાં નોવાલ જીન છે એ આવશે. ક્લોરોમાઇસેટિન ને પેનિસિલિન નહીં આવે, સ્ટેપ્ટોમાઇસિન નહીં આવે, બરાબર? ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનોલનું મિશ્રણ કઈ રીતે ઉપયોગી છે? તો ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનોલ ડેટોલ ને ડેટોલ એન્ટીસેપ્ટિક, તો આપણા માટે અહીંયા આવશે એન્ટીસેપ્ટિક. થોડું ફેરવીને પૂછેલું છે એટલે આપણે રીતે યાદ રાખવું. સાંકડું સ્પેક્ટ્રમ પ્રતિજીવ નીચેનામાંથી કયું છે? તો સાંકડું સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે એ પેનિસિલિન G છે.
તો પેનિસિલિન જી છે એ આપણા માટે સાંકડું સ્પેક્ટ્રમ પ્રતિજીવ છે. કૃત્રિમ ગ્રહ પદાર્થ કે જે રસોઈના તાપમાને સ્થાયી છે અને વધુ કેલરી આપતો નથી. તો રસોઈના તાપમાને સ્થાયી હોય અને વધુ કેલરી આપતું નથી એ સુક્રેલોસ છે. પ્રવાહીકૃત વાયુ કે જે ડ્રાય ક્લિનિંગમાં ઉપયોગી છે અને યોગ્ય ડિટર્જન્ટ તરીકે વપરાય છે તો આપણા માટે આવશે CO2. પેટ્રોલિયમ વાયુ, જળવાયુ, NO2 ન આવે, CO2 આવશે. તો આ જે છે એ આપણા માટે નીટ 2009થી શરૂ કરીને તમારે પ્રશ્નો જે પૂછાઈ ગયા છે નીટ 2000, તો આ તમારા માટે જે બધા પ્રશ્નો પૂછાઈ ગયા 2009થી શરૂ કરીને 2009, 10, 11, 12, 13, 14, 15, 16, 17માં અને 18માં એક નથી પૂછાણા. 19માં મેઇન એક જ પૂછાણો છે, બાકી તો બે ઓડિશા નીટમાં પૂછાયેલા MCQ છે. એટલે આ પૂછાઈ ગયેલા MCQ છેલ્લા 10-11 વર્ષના થઈ મેં તમને કરાવ્યા. બરાબર? તો આટલું છે તમારે જોવાનું રહે. હવે આમાં તમારે છે જ એક સ્ટેપ તમારે આગળ વધારવું પડે અને બાકીના જે દવાના નામથી પાકા કરવા પડે એટલે આટલું તમારે થઈ જાય તૈયાર. ઓકે.